તમારા બધાનું સ્વાગત છે સૂર્યનગરી બેચમાં. વેલકમ ટુ હોલિસ્ટિક એકેડમી, વેલકમ ટુ સૂર્યનગરી બેચ ફોર એસએમસી અને સૂર્યનગરી શિખર બેચ ફોર એસએમસી ટીએ, એઈ અને ડીડબલઈ. તમારા બધાનું સ્વાગત છે. યસ, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ, સરસ. ઓકે, ફરીથી કહી દઉં છું, સૂર્યનગરી બેચ આપણી છે, તમને બધાને ખ્યાલ છે. સૂર્યનગરી બેચ ઇઝ ફોર ટીએ, ટેકનિકલ આસિસ્ટન્ટ, બરાબર. સૂર્યનગરી શિખર બેચ ઇઝ ફોર એઈ, ડીઈ અને ટીએ. 3 માટે આ બેચ છે, સૂર્યનગરી શિખર. અને સૂર્યનગરી પ્રીમિયર બેચ કે જે ઓલરેડી આપણી પાસે ટેકનિકલ સબ્જેક્ટ્સ ભણી ગયા છે, હોલિસ્ટિક એકેડમીમાં ભણી ગયા છે, તો એ લોકો સૂર્યનગરી પ્રીમિયરમાં લેશે ફોર એક્સ્ટ્રા ટોપિક્સ, જેમ કે નોટિંગ ડ્રાફ્ટિંગ થઈ ગયું, રિયલ ટાઈમ ક્વેશ્ચન્સ થઈ ગયા, કોન્ટ્રાક્ટ એડમિનિસ્ટ્રેશન થઈ ગયું. તો આ બધા ટોપિક માટે જે છે સૂર્યનગરી પ્રીમિયર બેચ રહેશે. હવે છે કંક્રીટ ટેકનોલોજી. કંક્રીટ ટેકનોલોજી એમાં જે છે આ છે તમારી ઇન્ડેક્સ. પહેલો ટોપિક છે સિમેન્ટ. શું છે? સિમેન્ટ ઇઝ ધી ફર્સ્ટ ટોપિક, બરાબર. ચલો ભણીએ, આપણે સિમેન્ટ ભણીએ. ઓકે, ધીસ ઇઝ ધી નોટ. આ સિમેન્ટ છે. ઓકે, તમને બધાને ક્લિયર દેખાતું હશે, બરાબર. ચલો, સિમેન્ટ. સિમેન્ટ છે શું તો સમજીએ આપણે. સિમેન્ટ ઇઝ એધેસિવ એન્ડ કોહેસિવ. એધેસિવ એટલે કે ચીકણું. એધેસિવ નો મતલબ શું થાય? ચીકણું નો મતલબ શું થાય? બીજા પદાર્થો સાથે ચીપકે. એધેસિવ એટલે કે ચીકણું અને કોહેસિવ એટલે સ્નિગ્ધ અથવા સંયોજક. સ્નિગ્ધ અથવા સંયોજક મટીરીયલ છે, બરાબર. કેવું છે? એધેસિવ એટલે ચીકણું અને કોહેસિવ એટલે સ્નિગ્ધ અથવા સંયોજક મટીરીયલ છે કે જે કેલ્કેરિયસ અને આર્ગિલેસિયસ મટીરીયલ વડે બને. હવે કેલ્કેરિયસ અને આર્ગિલેસિયસ મટીરીયલ શું છે તે સમજીએ. કેલ્કેરિયસ મટીરીયલ એટલે છે ચૂનામય પદાર્થો અને આર્ગિલેસિયસ મટીરીયલ એટલે માટીમય, એટલે કે ચૂનાવાળા અને માટીવાળા પદાર્થો, એના દ્વારા બનેલું છે. કેલ્કેરિયસ અને આર્ગિલેસિયસ મટીરીયલ જે છે એના દ્વારા સિમેન્ટ બનેલું છે. સિમેન્ટ બાઇન્ડિંગ મટીરીયલ તરીકે ઉપયોગમાં લેવાય છે. બાઇન્ડિંગ એટલે બંધક દ્રવ્ય. બંધક દ્રવ્ય એટલે કે બીજા જે બિલ્ડિંગ કમ્પોનન્ટ્સ હોય, જેમ કે બ્રિક છે, પથરા જે સ્ટોન્સ છે, બરાબર, સેરામિક્સ છે, તે બધાને ચિપકાવવા માટે, બાઇન્ડ કરવા માટે આપણે સિમેન્ટનો યુઝ કરીએ છીએ. સર, લેપટોપમાં ક્લાસ અટેન્ડ નહીં થતા? ના, લેપટોપમાં નહીં થતા, મોબાઈલમાં અથવા ટેબમાં થશે. મોબાઈલ એપ્લિકેશન અથવા ટેબમાં, iOS અથવા એન્ડ્રોઈડ, નોટ ઇન ધ વિન્ડોઝમાં નહીં થાય, બરાબર. ચલો, એક બાઇન્ડિંગ મટીરીયલ છે બંધક દ્રવ્ય, બરાબર. બંધક દ્રવ્ય કહેવાય. હવે જો જરા ધ્યાનથી બધા લોકો સમજી લેશે. આ જે અહીંયા ગુજરાતી વર્ડ્સ હું લખું છું, તો ટીએ ની તૈયારી કરવા વાળા કેટલા લોકો છે સ્પેસિફિકલી ટીએ ની તૈયારી કરે છે? એટલે કે તમે અગર 3 ની તૈયારી કરતા હોય તો તમે પણ ટીએ ની તૈયારીમાં આવી ગયા. મને ચેટમાં જણાવી દો કેટલા લોકો ટીએ ની તૈયારી કરી રહ્યા છે. એટલે કે તમે 3 કરતા હોય, એ, ડી અને ટીએ, તો પણ તમે આવી ગયા, અને ખાલી ટીએ કરતા હોય તો પણ તમે આવી ગયા. ઓકે, જે લોકો 3 એક્ઝામ અથવા તો એઈ અને ટીએ ની તૈયારી કરતા હોય, 2 ની કરતા હોય કે બધા 3 ની કરતા હોય, એ લોકો માટે, બરાબર. 2 ની તૈયારી કરતા હોય કે 3 ની તૈયારી કરતા હોય, એ લોકો માટે અનાઉન્સમેન્ટ છે, ધ્યાનથી સમજજો. તો એ લોકોએ અહીંયા આગળ ઇંગ્લિશ વર્ડ્સ અને ગુજરાતી વર્ડ્સ બંને જ ધ્યાનમાં રાખવાના છે. જેમ કે અહીંયા આગળ બાઇન્ડિંગ મટીરીયલ તો બંધક દ્રવ્ય, બંને જ વર્ડ્સ તમારે ધ્યાનમાં રાખવાના રહેશે અગર એ લોકો ટીએ અને એઈ બંનેની તૈયારી કરી રહ્યા છે તો, અને ડીઈ ની પણ કરી રહ્યા છે. ઇંગ્લિશ એન્ડ ગુજરાતી બોથ, કારણ કે ટીએ માં ગુજરાતી આવશે અને એઈ અને ડી માં ઇંગ્લિશ આવશે, બરાબર. તો બંનેનું તમારે ધ્યાન રાખવું પડશે. અને જે લોકો, હવે ધ્યાનથી સમજો, ખાલી ટીએ ની તૈયારી કરે છે, ઓનલી ટીએ, હવે એ લોકો માટે અનાઉન્સમેન્ટ, એ લોકોએ આ ગુજરાતી વર્ડ્સ પર ખાસ ફોકસ કરવાનું છે. કેમ કે તમારી એક્ઝામમાં આ ગુજરાતી વર્ડ્સ દેખાશે. અને જો આ બાકી બધા પર ચિંતા નહીં કરો, જનરલ ઇન્ગ્રેડિયન્ટ્સ ઓફ સિમેન્ટ, કન્ટેનિંગ લાઇમ, આ બધું ચિંતા નહીં કરવાની જરૂર તમારે. આ બધું તમને સમજણ પડશે, કારણ કે તમે અત્યાર સુધી ઇંગ્લિશમાં તૈયારી કરી છે, કોલેજ બોલેજ બધું ઇંગ્લિશમાં કર્યું છે. પરંતુ હવે ધ્યાનથી સમજજો, આ જે ગુજરાતી વર્ડ મેં જે અહીંયા લખીને આપ્યા છે ને, એ વર્ડ તમારા કામના છે. બાકી બધો આખો પેરેગ્રાફ જે છે એ બધો કચરો છે, એ બધું તમારા કામનો નથી. મેં જેટલું હાઇલાઇટ કર્યું છે અને ગુજરાતી વર્ડ લખ્યા છે ને, ધેટ ઇઝ ધી ઇમ્પોર્ટન્ટ થિંગ ફોર યુ ફોર ધી એક્ઝામ. એટલું તમારા માટે પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે. બધું ઇમ્પોર્ટન્ટ નથી, સમજ પડી? તમારા માટે શું ઇમ્પોર્ટન્ટ છે? જેટલું હાઇલાઇટેડ છે અને જેટલું લખેલું છે ગુજરાતીમાં, એ તો ટીએ વાળા, એઈ અને ડી વાળા આટલું ખાસ ધ્યાનમાં રાખજો. હાઇલાઇટેડ અને ગુજરાતી લખ્યું છે એ તમારા માટે કામનું છે, બરાબર. ટીએ વાળા માટે તો માત્ર ગુજરાતી કામનું છે, તો એની પર ફોકસ કરે. અને જે સમજાઈ રહ્યો છું એ પણ ગુજરાતીમાં રહેશે, તો એની પર ફોકસ કરે, બરોબર. મટીરિયલ ઘરે આવી જશે તમારા, રોશની, ચિંતા નહીં કરો, બરાબર. ઇટ વિલ બી ડિલિવર્ડ ટુ યુ બાય કુરિયર. ઓકે, તમારા ઘરે આવી જશે. તો આટલું તમારે ખાસ સમજવા જેવું છે. બીજા ક્વેશ્ચન્સ કરાવશું, બરાબર. ક્વેશ્ચન્સ તમને કરાવશું, એ પણ ઇંગ્લિશ ગુજરાતી બંનેમાં રહેશે. સો એ ક્વેશ્ચન્સ તમને કરાવશું, બરાબર. રેડી? બોલો, મને બધા ચેટમાં જણાવો કે તમને સમજ પડી ગઈ કે તમારે તૈયારી કઈ રીતે કરવાની છે, તમારે કઈ રીતે આગળ વધવાનું છે. તમે રિસ્પેક્ટિવલી જે પણ એક્ઝામને ટાર્ગેટ કરો છો, તો એને લઈને કઈ રીતે તૈયારી કરશો, બોલો, સમજ પડી ગઈ છે? ઝડપથી ચેટમાં જણાવો. બોલો, તમારી એક્ઝામને લઈને તમે કેવી રીતે તૈયારી કરશો, બોલો, સમજ પડી ગઈ બધા લોકોને? યસ, આ પીડીએફ ગ્રુપમાં મળશે, ડોન્ટ વરી, આ પીડીએફ ગ્રુપમાં મળશે. વેરી ગુડ.
ચલો શરૂઆત કરીએ. તો અહીંયા પહોંચ્યા આપણે કે સિમેન્ટ ઇઝ કોમનલી યુઝડ એઝ બાઇન્ડિંગ મટીરિયલ, એટલે કે બંધક દ્રવ્ય તરીકે યુઝ થાય બીજા જે ઘટકો છે જેમ કે બ્રિક અને સ્ટોન અને ટાઇલ્સ તે બધાને બાંધવા માટે એટલે કે બાઇન્ડ કરવા માટે યુઝ થાય છે. સિમેન્ટની જે છે પાર્ટિકલ સાઇઝની રેન્જ, પાર્ટિકલ સાઇઝ 75 થી 150 માઇક્રોન, માઇક્રોમીટર કહી દો કે માઇક્રોન કહી દો, 75 થી 150. કણનું કદ કેટલું છે તો કે ભાઈ 75 થી 150 માઇક્રોન જેટલું કણનું કદ છે સિમેન્ટના, બરોબર. કેલ્કેરિયસ રોક એટલે ચૂનામય પદાર્થો કહેવાય કે જેમાં લાઇમ હોય એટલે કે ચૂનો હશે, એમાં શું હશે? ચૂનો, 65%. આર્ગિલેસિયસ રોક એટલે કે માટીમય પદાર્થો જેમાં ક્લે હશે એટલે કે 35% એમાં માટી છે. તો 65% ચૂનો અને 35% માટી, એવી રીતે સિમેન્ટ બન્યો છે. એવી રીતે શું બન્યો છે? સિમેન્ટ બનેલો છે, બરોબર. હવે જોવો ધ્યાનથી, ક્લિંકરનું પ્રોડક્શન અને સિમેન્ટનું મેન્યુફેક્ચરિંગ કઈ રીતે થાય. હવે વોટ ડુ યુ મીન બાય ક્લિંકર? ક્લિંકર એટલે છે શું તો સમજીએ. ક્લિંકર એટલે ગઠ્ઠા. તો કે સિમેન્ટ જ્યારે મેન્યુફેક્ચર થતું હોય ને તો જે સેકન્ડ લાસ્ટ પ્રોસેસ હોય, સેકન્ડ લાસ્ટ સ્ટેજ હોય તો ત્યારે ગઠ્ઠા બનીને બહાર આવે સિમેન્ટના. શું બનીને બહાર આવે? ગઠ્ઠા. એને ક્લિંકર કહેવાય. અને ક્લિંકરને તોડીને ભૂકો કરીને ફાઇન પાવડર બનાવવામાં આવે જેને આપણે સિમેન્ટ કહીએ છીએ, સિમેન્ટ પાવડર, બરાબર. તો સિમેન્ટ ડાયરેક્ટ પાવડર ફોર્મમાં નથી બનતો, એ ગઠ્ઠા બનીને આવે જેને ક્લિંકર અથવા ગઠ્ઠા કહેવાય, બરાબર. અને એને આપણે ભૂકો કરીને પાવડર બનાવીએ છીએ, ધેટ ઇઝ કોલ્ડ એઝ સિમેન્ટ, જે આપણે બેગમાં ભરીએ છીએ. જો ક્લિંકર એટલે શું છે? ક્લિંકર એ પ્રોડક્ટ ઓબ્ટેન બાય બર્નિંગ, સળગાવવાથી મળે છે. મટીરિયલને સળગાવો એટલે બને કયા? કેલ્કેરિયસ અને આર્ગિલેશિયસ, એટલે કે ચૂનાવાળા અને માટીવાળા પદાર્થોને સળગાવવાથી, બર્નિંગ કરવાથી ક્લિંકર મળે છે. જનરલી એની સાઇઝ 5 થી 25 mm ની હોય છે. કેટલી હોય છે? 5 થી 25 mm ડાયામીટરની એની સાઇઝ હોય છે, બરાબર. હવે આ સિમેન્ટ જે છે એનું ઇન્વેન્શન કોણે કરેલું? એનું ઇન્વેન્શન કરેલું જોસેફ એસ્પિડીને. જોસેફ એસ્પિડી નામના વૈજ્ઞાનિકે એનું શોધ કરી હતી, બરાબર. એનું નામ પોર્ટલેન્ડ કેમ પાડ્યું? બીકોઝ ધી હાર્ડન મટીરિયલ રિઝેમ્બલ ધ સ્ટોન ફ્રોમ ધ ક્વેરીસ નિયર ધ પોર્ટલેન્ડ ઇન ઇંગ્લેન્ડ. એટલે કે આ જે મટીરિયલ છે ને, આ મટીરિયલ એ ઇંગ્લેન્ડમાં એક પોર્ટલેન્ડ નામની જગ્યા હતી. એ પોર્ટલેન્ડ નામની જગ્યા પરથી મળી આવતા સ્ટોન જેવો એનો કલર હતો. કલર જે છે સિમેન્ટનો એ ગ્રીનિશ ગ્રે હતો. એ પોર્ટલેન્ડ નામની જગ્યા પરથી મળી આવતા પથ્થર જેવો હતો, એટલે એનું નામ પોર્ટલેન્ડ રાખવામાં આવ્યું છે. ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટ, તમે નામ સાંભળ્યું તો ઓપીસી. ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટ કેમ રાખીએ છીએ? કેમ કે પોર્ટલેન્ડ નામના જગ્યા પરથી જે પથ્થર મળતો હતો એના જેવો કલર સિમેન્ટનો આવતો હતો, એટલે આપણે ઓપીસી નામ રાખ્યું છે. હવે ડ્યુરિંગ ક્લિંકર ગ્રાઇન્ડિંગ, જો ક્લિંકર બન્યા પછી એનું આપણે ગ્રાઇન્ડિંગ કરીએ. ગ્રાઇન્ડિંગ એટલે કે દળવું એટલે એને શું થાય? ભૂકો કરવો. જીપ્સમ, ચીરોડી એડ કરવામાં આવે છે, ઓર પ્લાસ્ટર ઓફ પેરિસ એડ કરવામાં આવે. પીઓપી ખબર નહીં, પેલું આપણે કરાઈએ સીલિંગમાં પીઓપી. ટુ કંટ્રોલ ધી સેટિંગ ટાઈમ એન્ડ ઇમ્પ્રુવ ધી સાઉન્ડનેસ ઓફ સિમેન્ટ. સિમેન્ટનું સેટિંગ ટાઈમ અને સાઉન્ડનેસને ઇમ્પ્રુવ કરવા માટે આપણે જીપ્સમ એડ કરીએ. સેટિંગ ટાઈમ અને સાઉન્ડનેસ, બરાબર, એને ઇમ્પ્રુવ કરવા આપણે શું કરીએ? જીપ્સમ એમાં એડ કરીએ છીએ. જીપ્સમ કન્ટેન્ટ 3% જેટલો આપણે એડ કરીએ. કેટલો? બાય વેટ ઓફ ધ ક્લિંકર અથવા સિમેન્ટના વજનનું 3%. એટલે માનો 100 ગ્રામ સિમેન્ટમાં 3 ગ્રામ જીપ્સમ નાખવાનું. 1 કિલોની અંદર 3 કિલો જીપ્સમ નાખવાનું. 100 કિલોની અંદર 3 કિલો જીપ્સમ નાખવાનું, એવી વાત છે. સમજ પડી? 1 કિલોની અંદર 30 ગ્રામ જીપ્સમ નાખવાનું, એટલે કે એપ્રોક્સિમેટલી 3% થવું જોઈએ. 2 થી 4% અથવા 3 થી 5% એટલું આપણે જીપ્સમ જનરલી નાખતા હોય. 3% યાદ રાખવાનું એક્ઝામ પર્પઝથી. ચલો સવાલ પૂછ્યું, જરા ઝડપથી આન્સર આપજો. તમને પૂછવામાં આવે કે ભાઈ જીપ્સમ આપણે કેટલા ટકા એડ કરીએ છીએ સિમેન્ટમાં? ઝડપથી ચેટમાં આન્સર આપો. બોલો કેટલા ટકા એડ કરીએ? કેટલા પર્સન્ટેજ આપણે જીપ્સમ સિમેન્ટમાં એડ કરીએ છીએ? ઝડપથી ચેટમાં જવાબ આપો. તો કે 3% બાય વેટ ઓફ ધી સિમેન્ટ આપણે એડ કરીએ છીએ. કેટલું એડ કરીએ છીએ? 3% આપણે એડ કરીએ. કેટલું એડ કરીએ? ઝડપથી. વેરી ગુડ. રોશની, વિશ્વાસ, આમિર ખાન, ઝડપથી. બાકીના લોકો બી જવાબ આપો. કેટલા પર્સન્ટેજ આપણે જીપ્સમ એડ કરીએ છીએ? ઝડપથી જવાબ આપો. વેરી ગુડ વ્રજ, વેરી ગુડ. એકે પ્રજાપતિ, કરણ, અનુકૂલ, અંકુલ, વિજય, વેરી ગુડ. ઓકે, હવે સમજો આ જીપ્સમ ક્યારે એડ કરવામાં આવે? તો જીપ્સમ એડ કરવામાં આવે ક્લિંકર બને ને પછી, બરાબર. ડ્યુરિંગ ધ ક્લિંકર ગ્રાઇન્ડિંગ, એટલે ક્લિંકર બની ગયા પછી એનું જ્યારે ગ્રાઇન્ડિંગ કરીએ ને, ક્લિંકર બની ગયા પછી આપણે એનું જ્યારે ગ્રાઇન્ડિંગ કરીએ છીએ ત્યારે આપણે જીપ્સમ એડ કરીએ. ત્યારે આપણે શું કરીએ? જીપ્સમ એડ કરીએ. સમજ પડી? ક્લિંકર બની ગયા પછી એનું ગ્રાઇન્ડિંગ થાય ત્યારે જીપ્સમને એડ કરવામાં આવે. એટલે સમજો જરા. હવે ક્લિંકર બને ક્યારે? બર્નિંગ થયા પછી. અને બર્નિંગ જે છે કિલ્નમાં થાય. મતલબ કે પહેલા કિલની પ્રોસેસ થાય, ભઠ્ઠીની પ્રોસેસ થાય, એમાંથી ક્લિંકર મળે અને પછી જીપ્સમ એડ કરીએ. તો હું તમને સવાલ પૂછ્યું, એનો જવાબ આપજો જરા. આપણે જીપ્સમ ક્યારે એડ કરીએ? સિમેન્ટને ભઠ્ઠીમાં એડ કરતા કે ભઠ્ઠીમાંથી બહાર નીકળ્યા પછી? બોલો. સિમેન્ટ જે છે ભઠ્ઠીમાં જાય એની પહેલા કે સિમેન્ટ ભઠ્ઠીમાંથી બહાર નીકળે પછી આપણે જીપ્સમ એડ કરીએ? બોલો. પહેલા એડ કરીએ કે પછી? ભઠ્ઠીની પહેલા કે ભઠ્ઠીની પછી આપણે એડ કરીએ? ઝડપથી આન્સર આપો. ભઠ્ઠીમાંથી બહાર નીકળે પછી, એટલે કે ક્લિંકર ફોર્મ થાય ભઠ્ઠીમાંથી બહાર નીકળીને પછી આપણે જીપ્સમ એડ કરીએ, પહેલા નથી કરતા. આ વસ્તુ ખાસ ધ્યાન આપજો, બરોબર.
ઓકે, વેરી ગુડ. પછી એડ કરીએ. ઓકે, કયા કયા કેલ્કેરિયસ મટીરિયલ યુઝ કરીએ છીએ? તો કે ચૂનાનો પથ્થર એટલે કે લાઇમસ્ટોન. લાઇમસ્ટોન એટલે ચૂનાનો પથ્થર. પછી ચોક, ઓયસ્ટર શેલ અને માલ. બરાબર. આ બધું ગુજરાતીમાં બી આ રીતે લખીને આવશે, ચિંતા ના કરતા. હો. આર્ગિલેસિયસ મટીરિયલ કન્સિસ્ટ ઓફ ક્લે એટલે કે માટી, શેલ એટલે છીપલા શંખલા, સ્લેટ એટલે પથ્થર આવે, એન્ડ સિલેક્ટેડ બ્લાસ્ટ ફર્નેસ સ્લેગ એટલે સ્લેગ નો બી યુઝ કરીએ છીએ. આ બધું આવી રીતે જ આવશે. ગુજરાતીમાં પણ આમ જ લખ્યું છે, બ્લાસ્ટ ફર્નેસ સ્લેગ. ધ્યાનથી. બરોબર. જે ગુજરાતી ટેકનિકલ વર્ડ હશે, જે ગુજરાતીમાં લખ્યા છે એ જ અહીંયા લખેલા છે. જે ઇંગ્લિશમાં જ આવશે ને એ નથી લખતો. સમજ પડી? કેમ કે એ પછી ઇંગ્લિશમાં પૂછાય ને તમે ગુજરાતી યાદ રાખ્યું તો તકલીફ પડી જાય. બરોબર. હા, વેરી ગુડ. બહાર નીકળે પછી બધા જ હોશિયાર થઈ ગયા. સરસ. ચલો જો, કેમિકલ કમ્પોઝિશન ઓફ સિમેન્ટ. સિમેન્ટમાં કયા કયા કેમિકલ રહેલા છે? જો, તો કે કેમિકલ કમ્પોઝિશન બતાવું છું, ધ્યાનથી સમજો. કેમિકલ કમ્પોઝિશન સૌથી પહેલું છે લાઇમ. સૌથી પહેલું શું છે? લાઇમ છે. જસ્ટ અ મિનિટ. ઓકે, યસ. ઓક્સાઇડ કમ્પોઝિશન કયું છે? લાઇમ, CaO. એને કહેવાય કડી ચૂનો. શું કહેવાય? ધેટ ઇઝ કોલ્ડ એઝ કડી ચૂનો. એને કડી ચૂનો કહેવાય. બરાબર. કડી ચૂનોનું પ્રમાણ જે છે 60 થી 65% હોય, એપ્રોક્સિમેટલી 63%. 60 થી 65% જેટલું કડી ચૂનાનું પ્રમાણ હોય. હવે એનું કામ શું છે? તો કે સિમેન્ટને સ્ટ્રેન્થ અને સાઉન્ડનેસ આપે. સાઉન્ડનેસ કંટ્રોલ. હવે સ્ટ્રેન્થ એટલે તાકાત અથવા મજબૂતી. તમને પૂછાય ભાઈ મજબૂતી કોણ આપે? મજબૂતી લખેલો આવશે હો શબ્દ ટેકનિકલ ભાષામાં. તો કે ભાઈ સ્ટ્રેન્થ એટલે કે મજબૂતી, સાઉન્ડનેસ એટલે કે સ્થિરતા. સ્થિરતા એટલે શું ખબર છે? વોલ્યુમ ચેન્જ સામે રક્ષણ. એટલે કે જે પણ વોલ્યુમ બદલાય છે, બરાબર, કદ એનું બદલાય છે, એની સામે રક્ષણ આપે. સાઉન્ડનેસ એટલે સ્થિરતા આપે, સ્થિર રહેશે. ડેફિશિયન્સી રિડ્યુસીસ ધી સ્ટ્રેન્થ. એટલે અછત હોય, ડેફિશિયન્સી એટલે અછત. અછત શું થાય? મજબૂતી ઘટાડે, તાકાતમાં ઘટાડો કરે. અછત શું કરે છે? મજબૂતી અથવા તાકાતમાં ઘટાડો કરશે. એટલે અહીંયા લખ્યું છે એક્સેસ હોય, અગર લાઇમ અગર એક્સેસ હશે તો એક્સપાન્ડ થાય એટલે ફૂલી જાય. એક્સેસ એટલે સમજો 60 થી 65% કરતા અગર વધારે હશે, જેમ કે 70, 75, 80% અગર લાઇમ હોય તો એ એક્સપાન્ડ કરી નાખે. લાઇમ શું કરી નાખે? સિમેન્ટને એક્સપાન્ડ, ફૂલાવી દેશે. અને ડેફિશિયન્સી સેટ્સ ક્વિકલી, ઝડપથી સેટિંગ કરી દે. સેટિંગ એટલે શું થાય? પાણી જે છે ઉડી જાય અને સિમેન્ટ જે છે ડ્રાય બની જાય, અને સેટિંગ કહેવાય. સેટ્સ ક્વિકલી એટલે શું થાય? ડ્રાય થઈ જવું. શું થઈ જવું ભાઈ? ડ્રાય. તો જો આખું સમજીએ, લાઇમ એટલે શું હોય? લાઇમ એટલે કડી ચૂનો છે, 65% આસપાસ. બરાબર. 60 થી 65% એનું જે છે પ્રમાણ છે. અને લાઇમ શું આપે છે? તો કે સ્ટ્રેન્થ અને સાઉન્ડનેસ એટલે કે મજબૂતી અને સ્થિરતા આપે છે. અને અગર ડેફિશિયન્સી હશે તો મજબૂતી ઓછી આપે અને ઝડપથી સેટ કરી દે, અને અગર વધારે હશે તો એક્સપાન્ડ કરી દેશે. શું કરી દેશે? એક્સપાન્ડ એટલે ફૂલાવી દેશે. બરોબર. ચલો ક્લિયર. સાઉન્ડનેસ સમજાવો. યસ. મજબૂતીની જગ્યાએ શક્તિ, તાકાત કે ઉર્જા શબ્દ આવી શકે ના? મજબૂતી આવશે. મજબૂતી ઇઝ ધી ટેકનિકલ વર્ડ ઇન સિવિલ એન્જિનિયરિંગ. બરોબર. ઓકે. સાઉન્ડનેસ ને સમજાવો. સાઉન્ડનેસ એટલે શું છે? સ્થિરતા છે. એટલે સમજો કે લાઇમ જે છે અગર જ્યારે વધારે હશે, લાઇમનું પ્રમાણ વધી જાય, 70-80% થઈ જાય, તો સિમેન્ટનું વોલ્યુમ વધે. વોલ્યુમ એટલે કદ વધે. પરંતુ અગર લાઇમ કંટ્રોલ પ્રમાણમાં હોય કે 60 થી 65% જેટલું હોય, તો એ સાઉન્ડનેસ એટલે કે સ્થિરતા આપે. વોલ્યુમમાં વધારો થતો નથી. એને સ્થિરતા અથવા સાઉન્ડનેસ કહેવાય. કે વોલ્યુમમાં વધારો ના થાય, ધેટ ઇઝ કોલ્ડ એ સાઉન્ડનેસ અથવા સ્થિરતા. બોલો વ્રજ ક્લિયર છે? બોલો વ્રજ ક્લિયર છે? યસ ઓર નો? ઝડપથી આન્સર આપો. સમજ પડી ગઈ? સાઉન્ડનેસ કે સ્થિરતા એટલે શું થાય? ખ્યાલ આવી ગયો? બોલો ઝડપથી ચેટમાં આન્સર આપો. બોલો ક્લિયર છે? યસ ઓર નો? રેડી? જઈશું આગળ. ઓકે. પછી છે રેતી. સેકન્ડ ઇઝ વોટ? રેતી. રેતી. રેતી એટલે સિલિકા, SiO2. SiO2 એનું પ્રમાણ 17 થી 25% છે. અગર એક્સેસ હશે તો રિડ્યુસીસ ધી સ્ટ્રેન્થ એટલે કે મજબૂતીમાં ઘટાડો કરે, એન્ડ સ્લોઝ ધી સેટિંગ એટલે મંદ ગઠન કરે. આવો શબ્દ પૂછે તમને. મંદ ગઠન કોણ કરશે? ક્લે કરશે. ક્યારે? જ્યારે એક્સેસ હશે ત્યારે. વધારે હોય ને તો મંદ ગઠન એટલે કે સ્લો સેટિંગ કરે છે. શું કરે? મંદ ગઠન, સ્લો સેટિંગ કરે. બરોબર. ઓકે. અને સિલિકાનું કામ છે સ્ટ્રેન્થ એટલે કે મજબૂતી આપવાનું પણ કામ છે. સિલિકાનું શું કામ છે? મજબૂતી આપવાનું પણ કામ છે. યસ. કન્સિસ્ટન્સી અને સાઉન્ડનેસ એકબીજાને ઓપોઝિટ છે. કન્સિસ્ટન્સી ઇઝ અ ડિફરન્ટ થિંગ. કન્સિસ્ટન્સી અલગ છે, સાઉન્ડનેસ અલગ છે. બરોબર. કન્સિસ્ટન્સી સાવ અલગ છે. આગળ જોઈશું. ઓકે. સિલિકા એટલે રેતીનું કામ શું છે? જોજો, 17 થી 25% છે. મજબૂતી આપે, પરંતુ એક્સેસ હશે તો મજબૂતી ઘટાડે અને સેટિંગ જે છે સ્લો કરે એટલે કે મંદ ગઠન કરે, ધીરું ધીરું. અને અગર શું આપે છે? બીજું સ્ટ્રેન્થ એટલે કે મજબૂતી આપે છે. બરોબર. ચલો ક્લિયર. હવે સરવાળો કરીએ. લાઇમ જે છે એ છે 60 થી 65% અને રેતી જે છે સિલિકા એ 17 થી 25%. તો 65 અને 25 મેક્સિમમ નો સરવાળો કરો
65 ને 25 થાય 90%. મતલબ સમજો સિમેન્ટમાં સૌથી વધારે શું છે તો કે ચૂનો અને રેતી જ છે. એટલે 80 થી 90% ચૂનો અને રેતી. બોલો સિમેન્ટમાં 80 થી 90% શું છે? ચૂનો અને રેતી. બોલો સમજ પડી ગઈ બધા લોકોને? સિમેન્ટમાં 80 થી 90% શું છે? ચૂનો અને રેતી જ છે. એ બંને જ ભેગું છે. બોલો ક્લિયર? બરોબર. હવે બચેલા 10 થી 15 કે 20% જ બાકીના દ્રવ્યો છે. બાકી 80 થી 90% ચૂનો અને રેતી છે. બોલો ક્લિયર છે? યસ ઓર નો? ઝડપથી ચેટમાં આન્સર આપો. સિમેન્ટમાં 80 થી 90% શું છે? ચૂનો અને રેતી છે. બોલો ક્લિયર? ઝડપથી આન્સર આપો ભાઈ ચેટમાં. બોલો ભાઈ ક્લિયર છે? યસ ઓર નો? બોલો ભાઈ રેડી છે? યસ ઓર નો? ઝડપથી ચેટમાં આન્સર આપો. યસ ઓકે ચલો જો. પછી જો જલ્દી એલ્યુમિના. બરાબર કઈ મીના તો કે એલ્યુમિના. બરાબર એલ્યુમિના એટલે માટી છે. Al2O3 માટી. માટીનું કામ શું છે તો કે એલ્યુમિના એટલે માટી. એનું કામ છે હીટ આપવાનું, ગરમી આપવાનું. શું કામ છે તો કે સિમેન્ટમાં ગરમી આપે કોણ તો કે એલ્યુમિના આપે. કેમ? કારણ કે એલ્યુમિના કોણ છે ભાઈ? એલ્યુમિના એ બીએમની સિટીની બિલ્ડિંગ મટીરિયલ અને કન્સ્ટ્રક્શન કોન્ક્રીટ ટેકનોલોજીની નોરા ફતેહી છે ભાઈ. કોણ છે ભાઈ? એલ્યુમિના ઇઝ અ નોરા દીદી. કોણ છે? નોરા દીદી. તમે યાદ હોય તો ભાઈ થોડા વર્ષો પહેલા ગીત આવ્યું હતું એક નોરા ફતેહીનું એક ગીત આવ્યું હતું નોરા દીદીનું, હાય ગરમી. યાદ છે ને? કયું ગીત આવ્યું હતું ભાઈ? હાય ગરમી ગીત આવ્યું હતું. એટલે આપણે આનું નામ પાડ્યું છે એલ્યુમિના જે છે એ કોણ છે? બીએમની સિટીની બીએમસી ની કોણ છે? નોરા ફતેહી છે ભાઈ. એટલે હીટ આપે છે, ગરમી આપે છે, ફ્લેશ સેટિંગ કરાવી દે. ફ્લેશ સેટિંગ શું છે સમજીએ. રિસ્પોન્સિબલ ફોર ક્વિક સેટિંગ, ઝડપી સેટ કરી દે, ઝડપી ગઠન કરી દે. એક્સેસ લોઅર્સ સ્ટ્રેન્થ. અગર આ એલ્યુમિના વધુ હોય તો એ સ્ટ્રેન્થ એટલે કે મજબૂતીમાં ઘટાડો કરે. મજબૂતીમાં શું કરશે? ઘટાડો કરશે. મજબૂતી જે છે ઘટાડી આપે. 3 થી 8% એનું પ્રપોર્શન હોય છે. માટીનું પ્રપોર્શન કેટલું? 3 થી 8%. પરંતુ અગર વધારે હશે તો એ શું કરશે? મજબૂતીમાં ઘટાડો કરશે. શું કરશે? મજબૂતીમાં ઘટાડો. અને આ ગઠન જે છે ઝડપી બનાવી દે, શીઘ્ર. બરાબર શીઘ્ર ગઠન અથવા તો કહી શકો ઝડપી ગઠન કરી નાખે. બરાબર ખ્યાલ આવે? શીઘ્ર ગઠન અથવા ઝડપી ગઠન. ઓકે ચલો હવે જો ધ્યાનથી. એને ફ્લેશ સેટિંગ કહેવાય. શું કે ફ્લેશ સેટિંગ? સમજો ભાઈ બધા. હવે જો આયરન ઓક્સાઇડ. આયરન ઓક્સાઇડ કોણ છે ખબર છે? આયરન ઓક્સાઇડ એ 0.5 થી 6% છે. આયરન ઓક્સાઇડ એ બીએમસી નો. આયરન ઓક્સાઇડ કોણ છે? એ બીએમસી નો અજય દેવગન છે. અજ્જુભાઈ અજય દેવગન છે. કોણ છે? બીએમસી નો અજય દેવગન અજ્જુભાઈ છે. આયરન ઓક્સાઇડ કોણ છે ભાઈ? બીએમસી નો અજય દેવગન અજ્જુભાઈ. કેમ? તો કે ભાઈ તમે સાંભળ્યું હોય તો અજય દેવગનની પેલી એડવર્ટાઇઝમેન્ટ આવે છે, બોલો જુબા કેસરી. સાંભળ્યું છે? બોલો જુબા કેસરી દાને દાને में है केसर का दम. બધું લાલ લાલ જે પાન મસાલા ખાતો હોય છે અને પિચકારીઓ મારીને લાલ લાલ બધું કરી નાખે. એટલે આપણે શું નામ આપ્યું છે આયરન ઓક્સાઇડ ને? અજય દેવગન. બીએમસી નો કોણ છે? અજ્જુભાઈ અજય દેવગન. કારણ શું છે તો કે ભાઈ આયરન ઓક્સાઇડ જે છે એક કલર આપે છે. કયો કલર આપે છે? રેડ કલર આપે. સ્ટ્રેન્થ આપે, હાર્ડનેસ આપે અને કલર આપે કયો? રેડ. કયો આપે છે? રેડ કલર આપે. એટલે આપણે આયરન ઓક્સાઇડ નું શું નામ પાડ્યું છે? બીએમસી નો અજ્જુભાઈ અજય દેવગન. બરોબર 0.5 થી 6% એનું પ્રપોર્શન છે. ફ્લક્સ તરીકે યુઝ થાય. ફ્લક્સ એટલે પ્રવાહક પદાર્થ. ત્યાંથી સમજો ફ્લક્સ એટલે શું થાય? પ્રવાહક પદાર્થ. પ્રવાહક પદાર્થને શું કહેવાય? ફ્લક્સ કહેવાય છે. હા બોલો ભાઈ સમજ પડી? અહીંયા સુધી આન્સર આપો ભાઈ. બોલો સમજ પડે છે? યાદ રહી ગયું? એલ્યુમિના એટલે કે નોરા ફતેહી, આયરન ઓક્સાઇડ એટલે કે અજ્જુભાઈ અજય દેવગન. બોલો યાદ રહી ગયું કે નહીં? ઝડપથી આન્સર આપો ચેટમાં. બોલો યાદ રહી ગયું કે ના રહી ગયું? ઝડપથી ચેટમાં આન્સર આપો. બીએમસી એટલે બિલ્ડિંગ મટીરિયલ અને કન્સ્ટ્રક્શન. એટલે આપણું જે કોન્ક્રીટ ટેકનોલોજી છે એને આપણે બીએમસી બી કહીએ છીએ. બોલો બોલો ભાઈ યાદ રહી ગયું કે નહીં? યસ ઓર નો? ઝડપથી ચેટમાં આન્સર આપો. યાદ રહી ગયું? હા યસ. ફ્લક્સ સમજાવું છું, ચિંતા ના કરો. ફ્લક્સ આવશે આગળ. ફ્લક્સ એટલે કેવું હોય ખબર છે? એ મેલ્ટિંગ પોઈન્ટ ઓછું કરી આપે. બરાબર મેલ્ટિંગ પોઈન્ટ શું કરી આપે? ઓછું કરી આપે. એટલે કે અગર તમે એને એડ કરો ફેરસ ઓક્સાઇડને, આયરન ઓક્સાઇડને એડ કરો, બરાબર એટલે શું થાય? એના કારણે સિમેન્ટનું જે મેલ્ટિંગ પોઈન્ટ હોય એ ઘટી જાય. એને ફ્લક્સ કહેવાય. ધેટ ઇઝ કોલ્ડ એઝ ફ્લક્સ. બરાબર એનું મેલ્ટિંગ પોઈન્ટ જે છે ઓછું કરી આપશે. હવે છે મેગ્નેશિયા. શું છે ભાઈ? મેગ્નેશિયા. મેગ્નેશિયા કોણ છે? મેગ્નેશિયા એ બીએમસી નું એટલે કે કોન્ક્રીટ ટેકનોલોજી અને બિલ્ડિંગ મટીરિયલ નો પીકે છે. કોણ છે ભાઈ? આ પીકે. ભાઈ તમે પીકે મૂવી જોયું હશે હે ને? પીકે મૂવી જોયું હશે ને? એમાં પેલો આમિર ખાન તમે જોયું હોય તો એ યલો કલરનું હેલ્મેટ પહેરીને ફરકતો હતો. યસ કે ભાઈ દૂરથી દેખાઈ જાય
ભગવાનને એટલે કે ભાઈ મારો રિમોટ પાછો આપી દે એમ, યલો કલરનો. હા, યસ ઓર નો બોલો બધા લોકો. ઈઝી છે, ઈઝી, જસ્ટ સ્માઈલ. બોલો ભાઈ, યાદ છે પીકે? યલો કલરનું હેલ્મેટ પહેરીને ફરકતો હતો કે દૂરથી દેખાય. આપણે મેગ્નેશિયાને પીકે નામ આપ્યું છે. કેમ? કારણ કે એ યલો કલર આપે છે ભાઈ. કયો કલર આપે? યલો કલર. સ્ટ્રેન્થ આપે, હાર્ડનેસ આપે અને યલો કલર આપે. કયો આપે? યલો કલર. બોલો, સમજ પડી ગઈ? બોલો ભાઈ, બધા લોકોને ક્લિયર છે અહીંયા સુધી? બોલો, મેગ્નેશિયા ઇઝ ધી પીકે ઓફ બીએમસી. યસ, હા, એમજીઓ યલો. યસ, રેડી. સ્ટ્રેન્થ આપે એટલે મજબૂતી, હાર્ડનેસ આપે અને કલર આપશે કયો? યલો. 0.5 થી 4% એનું પ્રપોર્શન છે. ઇમ્પાર્ટ્સ કલર અને હાર્ડનેસ. હાર્ડનેસ એટલે કઠિનતા કહેવાય. શું કહેવાય? કઠિનતા આપે છે. હાર્ડનેસ નો મતલબ શું થાય? કઠિનતા. સ્ટ્રેન્થ નો મતલબ શું થાય? મજબૂતી. બરોબર? બોલો, રેડી બધા લોકોને? હવે જો જરા, જીપ્સમ. જીપ્સમ એટલે ચિરોડી. 2 થી 5% હોય, બરાબર? 3% જેટલું આપણે આપીએ, એપ્રોક્સિમેટ 3 થી 4% આપીએ છીએ, બરાબર? એનું કામ શું છે ખબર છે? એ સેટિંગ સ્લો કરી આપે સિમેન્ટનું. સિમેન્ટનું સેટ યાદ છે ભાઈ? પેલો બંટી આવતો હતો. આ જીપ્સમ એ બીએમસી નો બંટી છે, બંટી. પેલો યાદ છે? લાઈફ બોયની એડવર્ટાઇઝમેન્ટ આવતી હતી. क्या साबुन स्लो है क्या? धोते जाओ धोते जाओ धो, धोते जाओ धोते जाओ धो. યાદ છે તમને લોકોને એડવર્ટાઇઝમેન્ટ? બંટી કા સાબુન સ્લો, સાબુન સ્લો. યાદ છે ભાઈ? ડિક્રીઝ કરે, ડિક્રીઝ, ઘટાડી આપે. વ્રજ, બોલો ભાઈ, આ જીપ્સમ યાદ છે તમને લોકોને? બંટીની એડવર્ટાઇઝમેન્ટ આવતી હતી પેલી કે ધોતે જાઓ જો બંટી કા સાબુન સ્લો હે. યાદ આવ્યું ભાઈ? હા, તો ભાઈ આ શું કરી આપે? સેટિંગ સ્લો કરી આપે. તો ભાઈ જીપ્સમ નું નામ આપણે પાડ્યું છે બંટી. કેમ? તો કે સેટિંગ સ્લો કરી આપે છે. પેલાનો બંટીનો સાબુન સ્લો, એમ અહીંયા સેટિંગ સ્લો. બોલો ભાઈ, જોઈ કે નહીં જોઈ એડવર્ટાઇઝમેન્ટ? લાઈફ બોયની એડવર્ટાઇઝમેન્ટ નહીં જોઈ? સાબુન સ્લો હે, બંટી કા સાબુન સ્લો વાળી એડવર્ટાઇઝમેન્ટ નહીં જોઈ તમે લોકોએ? બોલો બધા, ઝડપથી ચેટમાં આન્સર આપો. જોઈ છે કે નથી જોઈ? બોલો બોલો લે, જોઈ કે નહીં જોઈ? જોઈ છે? સરસ 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 સરસ. તો જો એ રિટાર્ડર તરીકે યુઝ થાય. યસ સર, જોઈ ને. યુઝડ એઝ રિટાર્ડર. રિટાર્ડર તરીકે યુઝ થાય. મંદક. રિટાર્ડર એટલે મંદક કહેવાય, બરાબર? જીપ્સમ ઇઝ યુઝડ એઝ અ રિટાર્ડર, મંદક. અને પછી લાસ્ટ છે, જો જરા, લાસ્ટ એટલે સેકન્ડ લાસ્ટ, આના પછી છે એક સલ્ફર. સલ્ફર SO3 1 થી 3% છે. ઇમ્પાર્ટ્સ સાઉન્ડનેસ, સ્થિરતા ઇમ્પાર્ટ કરે, બરાબર? હા, સ્થિરતા ઇમ્પાર્ટ કરે. હા, અવનીત કૌર વાળી. જો આને અવનીત કૌર યાદ છે, આમિર ખાન પઠાણ. અવનીત કૌર યાદ છે, એને પેલો બંટી નથી યાદ. હા, બરાબર, બંટી નથી યાદ. પેલું અલ્ગોરિધમ યાદ હશે તો તમને અલ્ગોરિધમ બી યાદ હશે, હે ને? ઇટ રજિસ્ટર્ડ એન્ડ ઇન્ટરેક્શન. તો ભાઈ અલ્ગોરિધમ આમ થયું ને તેમ થયું ને બધું, બરાબર ને? ચલો, પછી છે લાસ્ટ આલ્કલીસ. શું છે ભાઈ? આલ્કલીસ. આલ્કલી કોણ છે? આલ્કલી છે બીએમસી નું સર્ફ એક્સલ. શું છે? સર્ફ એક્સલ. સર્ફ એક્સલ ની એડવર્ટાઇઝમેન્ટ આવતી, યાદ છે તમને? દાગ અચ્છે હે. યાદ છે? દાગ અચ્છે હે એવી એડવર્ટાઇઝમેન્ટ આવતી હતી. સર્ફ એક્સલ દાગ અચ્છે હે. કેમ અહીંયા આપણે આને સર્ફ એક્સલ કહીએ છીએ? કેમ કે આ એફ્લોરસેન્સ કોઝ કરે. એફ્લોરસેન્સ એટલે ડાઘ. શું છે? સફેદ ડાઘ. એને એફ્લોરસેન્સ કહેવાય. એફ્લોરસેન્સ એટલે શું છે? સફેદ ડાઘને એફ્લોરસેન્સ કહેવાય, બરાબર? સફેદ ડાઘને શું કહેવાય? એફ્લોરસેન્સ કહેવાય. સફેદ ડાઘ, બરાબર? આ આલ્કલી એક્સલરેટ કરે છે સેટિંગને, એટલે કે એક્સલરેટર તરીકે એક્ટ કરે. ત્વરક. એક્સલરેટ એટલે શું કહેવાય? ત્વરક કહેવાય, બરાબર? ત્વરક એટલે ઝડપી બનાવી દે. એક્સલરેટ ધી સેટિંગ ઓફ સિમેન્ટ પેસ્ટ. જો આલ્કલી એક્સલરેટ કરે એટલે Na2O K2O જે સોલ્ટ છે ને, આલ્કલી એટલે કેવું? જે સોલ્ટ છે તે, એટલે ક્ષાર. સોલ્ટ્સ એટલે શું થાય? ક્ષાર. સોલ્ટ્સ એટલે શું થાય? ક્ષાર, બરાબર? ક્ષાર શું કરે છે? એ સેટિંગ પ્રોસેસને એક્સેલરેટ એટલે ત્વરિત બનાવી દે, ઝડપી બનાવી દે, બરોબર? આ ખાસ ધ્યાનમાં રાખવાનું. જીપ્સમ ધીરી કરે જ્યારે આલ્કલી ઝડપી કરે, બરોબર? એ ખાસ ધ્યાનમાં રાખજો. ઓકે, ક્લિયર બધા લોકોને? ચલો, અહીંયા સુધી ઝડપથી આન્સર આપો ભાઈ. બોલો, આપણે જોઈ લીધા ઇન્ગ્રેડિયન્ટ્સ ઓફ સિમેન્ટ. બોલો, કેવા રહ્યા ઇન્ગ્રેડિયન્ટ્સ? બોલો, કેવા રહ્યા છે ઇન્ગ્રેડિયન્ટ્સ? બોલો, આવડ્યા?
ઇન્ગ્રેડિયન્ટ્સ અથવા કેમિકલ કમ્પોઝિશન ઓફ સિમેન્ટ. બોલો આવડ્યા છે? યાદ આવે છે ભાઈ? બધા લોકોને યાદ રહ્યું છે? બોલો. મેં આજે વચ્ચે જે કેરેક્ટર્સ બનાવ્યા છે, જેમ કે સ્ટાર્ટિંગ કર્યું હતું એલ્યુમિના એટલે નોરા ફતેહી, પછી આયરન ઓક્સાઇડ એટલે અજ્જુભાઈ અજય દેવગન, બરાબર, પછી મેગ્નેશિયમ એટલે પીકે, પછી જીપ્સમ એટલે બંટી, અને આલ્કલી એટલે સરફેક્સલ. બોલો યાદ રહેશે ભાઈ બધાને? બોલો ઝડપથી ચેટમાં આન્સર આપો. બોલો યાદ રહેશે ભાઈ આ બધાને? આ કમ્પોનન્ટ્સ વિશે યાદ રહેશે કે નહીં? ઝડપથી ચેટમાં જવાબ આપો. કોલેજનું કઈ યાદ નહીં, પણ અત્યારનું તો યાદ આવ્યું ને? યસ યસ, વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ. બોલો કેવું લાગે છે તમને? ઝડપથી મને ચેટમાં જણાવો. કેવું લાગે છે અગર આ રીતે આપણે સમજશું તો શું કાશી દૂર નથી? યસ ઓર નો? અગર આ રીતે સમજશું તો કાશી દૂર નથી, અને અગર આ રીતે સમજશું તો એસએમસી નું ટીએ, એઈ અને ડી પણ દૂર નથી. બોલો. ટાઈમ વધારે સ્લો કરે વ્રજ, ટાઈમ વધારે. બોલો અગર આ રીતે ભણશું તો કાશી દૂર નથી, અને અગર આ જ રીતે ભણશું તો એસએમસી નું ટીએ, એઈ અને ડી પણ દૂર નથી. યસ બોલો. હા, દિલ્હી દૂર નથી. યસ, વેરી ગુડ. રેડી? હા, ચલો સરસ. યસ, કોન્ફિડન્સ આવું જરૂરી છે, અને સમજવું જરૂરી છે, દિમાગમાં ઘૂસવું જરૂરી છે, આવડવું જરૂરી છે. યસ, ચલો. ઓકે, હવે આ નોટમાં તમને છે ને મેં બાજુમાં બીજું આપ્યું છે, જો આ રીતે, બરાબર. આ રીતે બાજુમાં અહીંયા આગળ ફંક્શન્સ આપેલા છે, પણ આ ડિટેલમાં લખેલું છે, જે કરવાની જરૂર નથી. મેં તમને સમજાવી દીધું ઓલરેડી ડિટેલમાં, બરાબર. યસ. કટ ઓફ કેટલું આવશે હજી અત્યારથી ના કહી શકાય, પરીક્ષા તો થવા દો પહેલા, બરાબર. જોઈ લો. ઓકે, બરાબર. ચલો જો આલ્કલી વિશે અહીંયા આગળ મેં ભણાવી દીધું છે. ફ્લક્સ એટલે કે પ્રવાહક પદાર્થ, અને એફ્લોરસેન્સ ને કહેવાય ક્ષારોત્સર્જન. એફ્લોરસેન્સ એટલે સફેદ ડાઘ અથવા ક્ષારોત્સર્જન કહેવાય, બરાબર. એ આલ્કલી એગ્રીગેટ રિએક્શનને પ્રમોટ કરે છે. ઇટ પ્રમોટ્સ ધી આલ્કલી એગ્રીગેટ રિએક્શન, જેને કેન્સર ઓફ સિમેન્ટ કહેવાય. આલ્કલી એગ્રીગેટ રિએક્શન, ગુજરાતીમાં પણ આવું જ લખેલું હશે. આલ્કલી એગ્રીગેટ રિએક્શનને પ્રમોટ કરે આલ્કલી, અને કેન્સર કહેવાય. અને સિમેન્ટનું શું કહેવાય? કેન્સર કહેવાય છે, બરાબર. જેટલું બને એટલું ક્ષાર ઓછા હોવા જોઈએ સિમેન્ટમાં, વધુ ના હોવા જોઈએ, નહીં તો આલ્કલી એગ્રીગેટ રિએક્શન થાય, અને જેને કેન્સર ઓફ સિમેન્ટ કહેવાય, સિમેન્ટનું કેન્સર કહેવાય, બરાબર. ઓકે, ચલો હવે આ નીચેનું જો જરા તમારી નોટ્સમાં હશે, પણ આ આપણે કરવાની જરૂર નથી, કેમ કે મેં આ ઓલરેડી તમને સમજાવી દીધું છે આગળ ટેબલમાં, બરાબર. સર મેં બી 2015 પાસ કર્યું છે, એન્ડ આઈ એમ જોઈનિંગ ધીસ ક્લાસ આફ્ટર લોંગ ટાઈમ. નો પ્રોબ્લેમ જિગીશ, આવડી જશે, ચિંતા નહીં કરો, બરાબર. ચલો હવે જો કમ્પોઝિશન ઓફ સિમેન્ટ ક્લિંકર. હવે ક્લિંકર જે છે સિમેન્ટના ક્લિંકર, એના કયા કયા કમ્પોઝિશન હોય છે હવે એ જોવાના છે તમારે, બરાબર. આલ્કલાઇન માં કયા ઇન્ગ્રેડિયન્ટ માંથી આવે? આલ્કલાઇન મેઇન કયા? ક્ષારમાંથી આવે ભાઈ. પાણી, પાણી એડ કરો ને, પાણી. તો Na2O એટલે કે સોડિયમનો ક્ષાર, પછી પોટેશિયમનો ક્ષાર, આ બધા કેલ્શિયમનો ક્ષાર, આ બધા ક્ષારમાંથી જે છે આલ્કલી આવે. Na2O અને K2O. આલ્કલી એટલે શું થઈ ગયા ભાઈ? બરાબર, લખી આપું છું એક્ઝામ્પલ. Just a minute. Na2O and K2O. બરાબર, આમાંથી આવે છે વિવેક. ક્લિયર? બરાબર. ચલો હવે જોવું જરા. ક્લિંકર જે છે, ક્લિંકર એના કમ્પોઝિશન ઓફ ક્લિંકર કયા કયા? 4 છે, બરાબર. એને બોક્સ કમ્પાઉન્ડ કહેવાય. શું કહેવાય? ધેટ ઇઝ કોલ્ડ એઝ બોક્સ કમ્પાઉન્ડ. એને શું કહેવાય? બોક્સ કમ્પાઉન્ડ કહેવાય. બોક્સ કમ્પાઉન્ડ ગુજરાતીમાં બી આવું જ આવશે, બોગ કમ્પાઉન્ડ અથવા બોક્સ કમ્પાઉન્ડ. ધ્યાન આપજો, બોક્સ અથવા બોગ કમ્પાઉન્ડ, બરાબર. ઓકે, કેટલા છે? 4 કમ્પાઉન્ડ છે. 4 કમ્પાઉન્ડ્સ આર ધેર. પહેલું છે ટ્રાય કેલ્શિયમ સિલિકેટ, C3S. હવે એને ગુજરાતીમાં આ રીતે લખશે, ત્રિકેલ્શિયમ સિલિકેટ. ધ્યાનથી સમજજો, ગુજરાતીમાં આ રીતે લખેલું હશે, ત્રિકેલ્શિયમ સિલિકેટ, ટ્રાય કેલ્શિયમ સિલિકેટ, C3S કહેવાય. આનું પ્રપોર્શન હોય છે 25 થી 50%, એપ્રોક્સિમેટ 40%. કેટલું? એપ્રોક્સિમેટ 40%, 25 થી 50 ની રેન્જ, એપ્રોક્સિમેટ 40%. એને એલાઇટ કહેવાય. શું કહેવાય? એલાઇટ. જો ગુજરાતીમાં લખ્યું છે એલાઇટ, આ રીતે જ આવશે લખેલું, એલાઇટ કહેવાય. પોર્ટેબલ વોટર યુઝ કરીએ તો સિમેન્ટ મેન્યુફેક્ચર્સમાં પોર્ટેબલ વોટર યુઝ કરીએ તો પણ ક્ષાર તો આવી જ જશે, કારણ કે 100% શુદ્ધ પાણી નથી હોતું. આપણે બિસ્લરીનું વોટર નથી યુઝ કરતા, પેલું જે આનો શું કહેવાય, અરે નામ ભૂલી ગયો યાર, પેલું જે પાણી પીએ આપણે, શેમાંથી પીએ છીએ? મશીન, આરો. આપણે આરો નું પાણી નહીં યુઝ કરતા સિમેન્ટમાં, સમજ પડી? આપણે રેગ્યુલર પાણી પોર્ટેબલ યુઝ કરીએ, એટલે એમાં ક્ષાર હોય છે, બરાબર. ચલો, એલાઇટ. જો એલાઇટ 40%,
અને જો જરા ધ્યાનથી એનું ફંક્શન શું છે અને એનું પેલા ફીચર શું છે એ જોઈએ હવે. C3S શું કામ કરે છે? C3S એ અર્લી સ્ટ્રેન્થ આપે એટલે કે પ્રારંભિક મજબૂતી આપે. અર્લી સ્ટ્રેન્થ અથવા પ્રારંભિક મજબૂતી એટલે કે શરૂઆતના 7 દિવસ એટલે કે પહેલા અઠવાડિયામાં 1 વીકમાં પહેલા અઠવાડિયામાં સ્ટ્રેન્થ આપવાનું કામ કોનું છે? આ C3S નું છે 1 વીકમાં. બરાબર? આરો યસ જો 7 days હાર્ડનેસ એન્ડ સ્ટ્રેન્થ, 7 દિવસની હાર્ડનેસ અને મજબૂતી આપે એટલે એને પ્રારંભિક મજબૂતી અથવા ઇંગ્લિશમાં કહેવાય અર્લી સ્ટ્રેન્થ. જો ધ્યાનથી સમજો, ઇંગ્લિશની એક્ઝામ આપવા વાળાને આ કીવર્ડ લખ્યો હશે અર્લી સ્ટ્રેન્થ અને ગુજરાતી એક્ઝામ આપવા વાળાને પ્રારંભિક મજબૂતી આવું લખેલું હશે, ચોખ્ખા શબ્દોમાં આવું લખ્યું હશે. તમારી પરીક્ષામાં અર્લી સ્ટ્રેન્થ અને પ્રારંભિક મજબૂતી આવું લખેલું હશે, ધ્યાનથી સમજો. બીજું શું કામ કરે છે? ઇન્ક્રીઝ ધ રેઝિસ્ટન્સ અગેન્સ્ટ ફ્રોસ્ટ એક્શન. ફ્રોસ્ટ એક્શનને કહેવાય હિમક્રિયા. હિમક્રિયાની સામે રક્ષણ આપે. ગુજરાતી વાળા ધ્યાન આપજો, હિમક્રિયા કહેવાય ફ્રોસ્ટ એક્શનની સામે રક્ષણ આપશે. બરોબર? આ થઈ ગયો C3S. કોણ થઈ ગયો ભાઈ? C3S. હવે જો C2S. C2S 25 થી 40% એટલે 32%. બરોબર? બેલાઇટ. એનું નામ શું છે? બેલાઇટ. બેલાઇટ અલ્ટિમેટ સ્ટ્રેન્થ આપે. અલ્ટિમેટ સ્ટ્રેન્થ એટલે કે અંતિમ મજબૂતી. કઈ મજબૂતી? અંતિમ મજબૂતી આપશે. બરાબર? અને બીજું કામ કરશે રેઝિસ્ટન્સ અગેન્સ્ટ કેમિકલ અટેક એટલે કે રાસાયણિક આક્રમણ સામે પ્રતિરોધકતા. રાસાયણિક આક્રમણ સામેની પ્રતિરોધકતા એટલે કે કેમિકલ રિએક્શન સામે જે છે એ રેઝિસ્ટન્સ આપશે. અને અંતિમ મજબૂતી એટલે કેવી? 1 વર્ષ, 1.5 વર્ષ, 2 વર્ષે સ્ટ્રેન્થ આવે. આના કારણે 6 મહિને, 8 મહિને, 12 મહિને, 18 મહિને સ્ટ્રેન્થ આવે એને કહેવાય અંતિમ અથવા તો અલ્ટિમેટ સ્ટ્રેન્થ. અથવા એને બીજું નામ બી છે પ્રોગ્રેસિવ સ્ટ્રેન્થ. ઇંગ્લિશમાં પ્રોગ્રેસિવ બી લખેલું હોય. અલ્ટિમેટ અથવા તો અંતિમ અથવા તો પ્રોગ્રેસિવ સ્ટ્રેન્થ. બરોબર? પછી છે C3A ટ્રાય કેલ્શિયમ એલ્યુમિનેટ. 5 થી 11%, 10.5% જે છે એનું એપ્રોક્સિમેટ પ્રપોર્શન હોય છે. જો 32, 10.5, નીચે 9. આને કહેવાય સેલાઇટ. સેલાઇટ જે છે ફ્લેશ સેટિંગ કરે. ફ્લેશ સેટિંગ એટલે આકસ્મિક ગઠન. મેં હમણાં કીધું ઝડપી ગઠન, આકસ્મિક ગઠન, ક્વિક સેટિંગ. એને કહેવાય ફ્લેશ સેટિંગ, ક્વિક સેટિંગ અથવા ઝડપી ગઠન અથવા આકસ્મિક ગઠન. ધ્યાનથી સમજો. એ સલ્ફેટ અટેકના કેસમાં હાર્મફુલ છે ભાઈ. C3A જે છે ને સલ્ફેટ અટેક થાય ને તો હાર્મફુલ બનશે. સલ્ફેટ આક્રમણ સામે હાનિકારક. એટલે સલ્ફેટનું અટેક થશે તો C3A અગર વધારે હશે સિમેન્ટમાં તો એ હાનિકારક થશે સિમેન્ટ માટે. બરોબર? પછી છે 4th નંબર ટેટ્રા કેલ્શિયમ એલ્યુમિનોફેરેટ C4AF. એનું પ્રમાણ 8 થી 14% એટલે કે 9% છે એપ્રોક્સિમેટલી. ફેલાઇટ કહેવાય. એને શું કહેવાય? ફેલાઇટ કહેવાશે. પુઅરેસ્ટ સિમેન્ટિંગ વેલ્યુ એટલે કે નબળું બંધક ગુણધર્મ. આ ચીપકતું નથી ખાસ. આ ચીપકું ગુણધર્મ નથી આપતું, નબળું બંધક છે. નબળું બંધક ગુણધર્મ, પુઅર સિમેન્ટિંગ વેલ્યુ. બરોબર? હાર્મફુલ ઇન સલ્ફેટ અટેક. સલ્ફેટ અટેકમાં હાર્મફુલ છે ભૈયા. સેમ સલ્ફેટ આક્રમણ સામે હાનિકારક. શેના સામે હાનિકારક છે? તો કે સલ્ફેટ આક્રમણ સામે હાનિકારક. ધ્યાનથી સમજો. બરાબર? સલ્ફેટ આક્રમણ સામે હાનિકારક. બરાબર? સલ્ફેટ આક્રમણ સામે હાનિકારક, રાસાયણિક આક્રમણ સામે હાનિકારક. બોલો ક્લિયર બધા લોકોને? સમજ પડી ગઈ? ક્રેશ કોર્સ 2.0 માં કયો સબ્જેક્ટ? હવે તો પતી ગયા ને મારા? બધા પતી ગયા છે. ઓકે, પૂરા થઈ ગયા છે. મનોજ તું અહીંયા શું કરે છે? તારે બી SMC ની તૈયારી કરવી છે મનોજ? હા, બોલો બધા લોકોને ક્લિયર છે? ઝડપથી આન્સર આપો. બોલો 4 જે છે બોક્સ કમ્પાઉન્ડ ક્લિયર થઈ ગયા? યસ ઓર નો? ઝડપથી ચેટમાં આન્સર આપો. બોલો ઇઝ ઇટ ક્લિયર? 4 બોક્સ કમ્પાઉન્ડ ક્લિયર થઈ ગયા છે? ઝડપથી ચેટમાં આન્સર આપો. બોલો 4 બોક્સ કમ્પાઉન્ડ જે છે ક્લિયર થઈ ગયા? ઝડપથી ચેટમાં આન્સર આપો ભાઈ. બોલો યસ. ચલો રેડી? ઓકે, હવે જોયો જરા ધ્યાનથી. હીટ ઓફ હાઇડ્રેશન. આ મેઇન વસ્તુ સમજવાની છે. હીટ ઓફ હાઇડ્રેશન એક્ઝામ આપી દઈશ. અચ્છા ઓકે. સલ્ફેટ અટેક એટલે સલ્ફરનું આક્રમણ. સલ્ફર જે છે એ સિમેન્ટ પર આક્રમણ કરે એટલે એની સાથે પ્રક્રિયા કરે. હમણાં આવશે આગળ, ડોન્ટ વરી. સલ્ફેટ અટેક સમજાઈશ, ડોન્ટ વરી. હીટ ઓફ હાઇડ્રેશન. બરાબર? હીટ એટલે કે ઉષ્મા. બરાબર? હાઇડ્રેશન જલ યોજન. હાઇડ્રેશન એટલે કહેવાય જલ યોજન અને હીટ એટલે ઉષ્મા. જલ યોજનની ઉષ્મા. બરાબર? કેટલી હીટ જનરેટ કરે હાઇડ્રેશન વખતે? તો જો જરા ધ્યાનથી. સૌથી પહેલો જે છે એ છે C3A. C3A ફર્સ્ટ નંબર પર છે. 865 જૂલ પર ગ્રામ જે છે એ હીટ જનરેટ કરે. કેટલી જનરેટ કરે? 865 જૂલ પર ગ્રામ. સેકન્ડ નંબર પર આવશે C3S. 500 જૂલ પર ગ્રામ જે છે જનરેટ કરે. સેકન્ડ નંબર. બરાબર? થર્ડ નંબર પર આવશે C4AF.
420 જૂલ પર ગ્રામ જનરેટ કરે અને ફોર્થ નંબર પર આવશે 260 જૂલ પર ગ્રામ, જે આવશે C2S, સૌથી ઓછી C2S, બરાબર. એટલે કે તમારે લો હીટ સિમેન્ટ બનાવવો હોય તો એમાં C2S વધારે હોવો જોઈએ, કારણ કે એની હીટ ઓછી છે. ચેક કરો, બરાબર. તો સૌથી પહેલો C3S, પછી C3A, પછી C3S, પછી C4AF અને પછી C2S. આ રીતે આવશે ઉષ્મા, કે કોણ કોણ વધારે હીટ જનરેટ કરે તો વધુથી ઓછા તરફ આ રીતે આવશે. બોલો, સમજ પડી ગઈ બધા લોકોને? જૂલ પર ગ્રામ, J/G શું છે? જૂલ પર ગ્રામ. 1 ગ્રામની આટલી જૂલ ઉર્જા જે છે, એટલે કે હીટ જે છે જનરેટ કરશે. બોલો, સમજ પડી ગઈ બધા લોકોને? ઝડપથી ચેટમાં આન્સર આપો. સમજ પડી ગઈ છે? બોલો ભાઈ, આ નંબરિંગ સમજ પડી ગઈ બધા લોકોને? નંબરિંગ આવડી ગયું? જો હવે એવું કહેવાય કે ભાઈ ઇનિશિયલ સેટિંગ ટાઈમ માટે રિસ્પોન્સિબલ છે C3 અને C4AF, અને સ્ટ્રેન્થ માટે રિસ્પોન્સિબલ છે C3S અને C2S. જો ધ્યાનથી, મેઇનલી તો C3S જ છે અને અહીંયા મેઇનલી C3A છે. એટલે કે ઇનિશિયલ સેટિંગ ટાઈમ માટે તમને પૂછે તો C3A અને સ્ટ્રેન્થ માટે પૂછે તો C3S. આ જવાબદાર છે. આ ખાસ ધ્યાનમાં રાખવાનું, બરાબર. ધીસ યુ હેવ ટુ રિમેમ્બર ધીસ. આ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. બોલો, સમજ પડી ગઈ બધા લોકોને? રેડી? યસ. ચલો હવે જો જરા આગળ નીચે. હવે આ બધું ડિટેલમાં લખેલું છે, તમારે વાંચવાની જરૂર નથી. ડોન્ટ વરી, મેં બધું લઈ લીધું છે, આવરી લીધું છે. હવે આ જોવાનું છે. ઓકે, આ ખાસ જોવાનું. ઓર્ડર ઓફ રેટ ઓફ હાઇડ્રેશન, જલ યોજનનો દર. જલ યોજનનો દર શું છે? C4AF સૌથી વધારે, પછી C3A, પછી C3S અને પછી C2S. જો C4AF જે છે એનો રેટ સૌથી ફાસ્ટ છે. કેટલું છે તો જો જરા, 23 કલાકમાં હાઇડ્રેશન કરે. જલ યોજન કેટલા કલાકમાં કરે? 23 કલાકમાં, 23 hours. C3A જે છે એ 24 કલાકમાં કરે, 24 hours. અને C3S જે છે 7 daysમાં કરે, અને C2S જે છે 1 yearમાં કરે. જો જરા ધ્યાનથી, જલ યોજન એટલે હાઇડ્રેશન. C4AF ને 23 કલાક લાગે, C3A 24 કલાકમાં કરે, C3S 7 દિવસમાં કરે અને C2S 1 વર્ષ સુધી કરે, બરાબર. ઓકે, રેટ ઓફ હીટ ઓફ હાઇડ્રેશન. કોની સૌથી વધારે ઉષ્મા છે તો હમણાં બતાવ્યું હતું. સૌથી વધારે C3A, પછી બીજા નંબર પર C3S, ત્રીજા નંબર પર C4AF અને ચોથા નંબર પર C2S. બોલો, આ બંને રેટ યાદ રહી ગયા ભાઈ? આ બંને જો, આ તો મેં હમણાં જ બતાવ્યું હતું. 1 2 3 4 યાદ હોય તો 865 છે, પછી આના 500 છે, પછી આના 420 છે, અને પછી આના 200 ને સમથિંગ કંઈક છે. બોલો, યાદ રહી જશે? જોઈ લો, 260 છે. તો જો 865, 500, 420 અને 260. બોલો, યાદ રહી જશે ભાઈ? પેલો રેટ જોઈ લો, આવી રહ્યો. રેટ ઓફ હીટ ઓફ હાઇડ્રેશન. બોલો, યાદ રહી જશે? ઝડપથી ચેટમાં જવાબ આપો. સિમેન્ટમાં 40% થી વધુ C2S તો લોસ શું થાય? તો 40% થી વધારે અગર C2S હોય તો ગરમી ઓછી જનરેટ થાય, એટલે ધીરું સ્ટ્રેન્થ ગેઇન કરે, એટલે સિમેન્ટ ધીરે ધીરે હાર્ડ થાય, સ્લોલી, બરાબર. બોલો ભાઈ, ક્લિયર છે અહીંયા સુધી? ઝડપથી ચેટમાં આન્સર આપો. ઓકે, હવે ઓર્ડર ઓફ સ્ટ્રેન્થ, મજબૂતીનો ઓર્ડર કયો છે? મજબૂતીનો દર. મજબૂતીનો દર છે C3S ની સૌથી પહેલી મજબૂતી આવે, C2S ની બીજા નંબર પર આવે, C3A ની અને પછી C4AF ની આવે. આ મજબૂતી સ્ટ્રેન્થ જે છે કોની વધારે? એટલે મજબૂતી કોણ વધારે આપે? સ્ટ્રેન્થ કોની વધારે? C3S ની વધારે, પછી C2S, પછી C3A, પછી C4AF. C4AF સૌથી નકામો છે, બરોબર. પાણી સાથે કોણ પ્રતિક્રિયા કરે? સૌથી પહેલા C3A કરે, પછી C4AF કરે, પછી C3S ને પછી C2S. તો આ પાણી સાથેની પ્રતિક્રિયા બહુ નહીં પૂછાય. પાણી સાથેનું નથી પૂછાતું. ખાસ પૂછાય તો રેટ ઓફ હાઇડ્રેશન, રેટ ઓફ હીટ ઓફ હાઇડ્રેશન. આ બે ખાસ પૂછાય. ઉપરના બે ખાસ પૂછાય છે. થર્ડ વાળું તો આવડશે તમને. C3S સૌથી વધારે તાકાત આપે, મજબૂતી આપે, પછી C2S, પછી C3 અને પછી C4AF, બરાબર. ઓકે, રેટ ઓફ હાઇડ્રેશન, રેટ ઓફ હીટ ઓફ હાઇડ્રેશનમાં શું ફરક? જો, હા, રેટ ઓફ હાઇડ્રેશન એટલે જલ યોજનનો દર, અને રેટ ઓફ હીટ ઓફ હાઇડ્રેશન એટલે જલ યોજન ઉષ્માનો દર, કે ગરમી કોણ જનરેટ કરે. આ જલ યોજન કરે છે. જલ યોજન કોણ ફાસ્ટ કરે? એટલે હાઇડ્રેશન કોણ ફાસ્ટ કરે? અને અહીંયા આગળ હાઇડ્રેશન દરમિયાન ગરમી કોની વધારે ઉત્પન્ન થાય? હીટ કોણ વધારે જનરેટ કરે? અહીંયા એ છે, હીટ કોણ વધારે જનરેટ કરી રહ્યું છે. બોલો, સમજ પડી? ખ્યાલ આવ્યો? હા, ગરકા છોટા બેટા. વેરી ગુડ આમિર ખાન પઠાણ, તને તો યાદ છે. બાકી બોલો ભાઈ, બધા જ લોકોને સમજ પડી ગઈ છે અહીંયા સુધી? બોલો, આ બધા જ રેટ વિશે ખ્યાલ આવી ગયો? યસ ઓર નો? ઝડપથી ચેટમાં આન્સર આપો. તો હું પૂછું તો તમને આવડશે અત્યારે? ઇફ આઈ આસ્ક તો તમને આવડશે બધા લોકોને? જલ યોજન એટલે સર હાઇડ્રેશન. પ્રદીપ, મલય, હાઇડ્રેશન કહેવાય ને, જલ યોજન એટલે હાઇડ્રેશન. બોલો, આ પૂછું તો આવડશે ને તમને? ચલો, લેટ મી આસ્ક. ચલો, હીટ.
આન્સર આપો. હીટનો ઓર્ડર લખો. રેટ ઓફ હીટ ઓફ હાઇડ્રેશન. હીટનો ઓર્ડર લખો. ચલો ઝડપથી બધા હીટનો ઓર્ડર લખો ચેટમાં. ચલો સૌથી પહેલી, બીજી, ત્રીજી, ચોથી. ચલો હીટનો ઓર્ડર લખો ઝડપથી. હીટનો ઓર્ડર લખો ઝડપથી ચેટમાં. ના એવું ના હોય જેનું હાઇડ્રેશન જલ્દી થાય વધારે હીટ જનરેટ કરે એવું ના હોય. એવું ના હોય. એના અંદરના ઇન્ગ્રેડિયન્ટ પર આધાર રાખે ને. ચલો ઝડપથી બધા જ લોકો હીટનો ઓર્ડર લખે ચેટમાં. મારે જોવું છે ભાઈ. રાઇટ ડાઉન ધી ઓર્ડર ઓફ હીટ. હીટનો ઓર્ડર લખો. લખો ભાઈ લખો. ચલો ઝડપથી હીટનો ઓર્ડર લખો. સૌથી પહેલું કોણ આવે? C3A આવે. પછી કોણ આવે? C3S આવે. પછી C4AF આવે અને પછી C2S. યસ, C3A, C2S, C4AF અને C2A. વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ. હવે હાઇડ્રેશન નું લખો. ચલો હાઇડ્રેશન. સૌથી પહેલું હાઇડ્રેશન કોણ કરે? હાઇડ્રેશન નું લખો. ચલો હાઇડ્રેશન નું લખો. ચલો બધા ઝડપથી. રાઇટ ડાઉન અબાઉટ ધી હાઇડ્રેશન. હાઇડ્રેશન નું લખો. ચલો ઝડપથી. હાઇડ્રેશનમાં સૌથી પહેલું હાઇડ્રેશન કોણ કરે? C4AF કરે. વેરી ગુડ. પછી C3A, પછી C3S અને પછી C2S. વેરી ગુડ. C4AF 23 કલાક, C3A 24 કલાક, C3S 7 દિવસ અને C2S 1 વર્ષ. વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ. એકદમ હોશિયાર થઈ ગયા. ચલો સરસ. વેરી ગુડ. ઓકે, હવે સલ્ફેટ અટેક જોઈએ. ચલો સરસ હોશિયાર. સલ્ફેટ અટેક. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે CaOH ટ્વાઇસ, ઓલ્ધો ઇટ મેક્સ સિમેન્ટ આલ્કલાઇન એટલે કે ક્ષારીય બનાવે એન્ડ કોરોઝન રેઝિસ્ટન્ટ, રિએક્ટ્સ વિથ સલ્ફેટ્સ. સલ્ફેટ સાથે રિએક્ટ કરે. બરાબર. ફોર્મ કેલ્શિયમ સલ્ફેટ્સ. કેલ્શિયમ સલ્ફેટ બનાવે. જો ફરીથી, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એક સારી એટલે આલ્કલાઇન બનાવે સિમેન્ટને એન્ડ કોરોઝન રેઝિસ્ટન્ટ બનાવે, પણ એ સલ્ફેટ સાથે રિએક્ટ કરે અને કેલ્શિયમ સલ્ફેટ બનાવે છે. અને ઇન ટર્ન રિએક્ટ વિથ C3A. હવે આ જે કેલ્શિયમ સલ્ફેટ છે એ C3A સાથે રિએક્ટ કરે અને એટ્રિંગાઇટ, બરાબર, એટ્રિંજાઇટ બનાવે. શું બનાવે? એટ્રિંજાઇટ બનાવે, જે એક્સપાન્સિવ હાઇડ્રેટ છે. એક્સપાન્સિવ એટલે ફૂલે. શું બનાવે? એટ્રિંજાઇટ બનાવે છે. કેવી રીતે એટ્રિંજાઇટ બનાવે? ફરીથી, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે CaOH ટ્વાઇસ એ સિમેન્ટમાં આલ્કલાઇન, કોરોઝન રેઝિસ્ટન્સ પ્રોપર્ટીઝ આપે છે, પણ સલ્ફેટ સાથે રિએક્ટ કરીને CaSO4 બનાવે છે, કેલ્શિયમ સલ્ફેટ. અને આ કેલ્શિયમ સલ્ફેટ C3A સાથે રિએક્ટ કરે અને એટ્રિંજાઇટ બનાવે, જેને એક્સપાન્સિવ હાઇડ્રેટ કહેવાય. અને આ એટ્રિંજાઇટ જે છે એ શરૂઆતના વિસ્તરણ માટે જવાબદાર છે, એટલે કે અર્લી એક્સપાન્શન માટે જવાબદાર છે. CaSO4 પ્લસ C3A એમાંથી એટ્રિંજાઇટ બને. બરાબર. હવે આ એટ્રિંજાઇટનું વોલ્યુમ વધે 227% થઈ જાય. કેટલું થઈ જાય? અહીંયા લખું છું, 227% આનું વોલ્યુમ થઈ જાય. કેટલું વોલ્યુમ થઈ જાય? 227% વોલ્યુમ થઈ જાય, ફૂલી જાય. એટલે એને સલ્ફેટ અટેક કહેવાય. એ છેલ્લે શું કરે? સિમેન્ટને ડિસઇન્ટિગ્રેટ કરીને તોડી નાખે. કેમ કે આટલું બધું ફૂલી જાય ને એટલે સિમેન્ટ ડિસઇન્ટિગ્રેટ થઈને તૂટી જાય. બરાબર. સિમેન્ટને ડિગ્રેડ કરી નાખે અને 227% કરી નાખશે અને પછી તોડી નાખશે. શું કરી નાખે? તોડી નાખશે. બરોબર. બોલો, સલ્ફેટ અટેક સમજ પડી ગઈ? ફરીથી કહું છું, CaOH ટ્વાઇસ એ સિમેન્ટમાં આલ્કલાઇન નેચર આપે, કોરોઝન રેઝિસ્ટન્ટ નેચર આપે, પરંતુ સલ્ફેટ સાથે પ્રક્રિયા કરે અને CaSO4 બનાવે. અને આ CaSO4 C3A સાથે પ્રક્રિયા કરે અને એટ્રિંજાઇટ બનાવે. અને એટ્રિંજાઇટ ફૂલી જાય. ફૂલી જાય એટલે સિમેન્ટમાં જે છે 227% વોલ્યુમ કરે અને પછી તોડી પાડે સિમેન્ટ. સિમેન્ટને શું કરે? તોડી પાડશે. બરાબર. ઓકે, બોલો બધા લોકો, સલ્ફેટ અટેક સમજ પડી ગઈ બધા લોકોને? કોઈ હમણાં પૂછ્યું હતું સલ્ફેટ અટેક? બોલો, ક્લિયર થઈ ગયું? ઝડપથી ચેટમાં આન્સર આપો. સલ્ફેટ અટેક ક્લિયર થઈ ગયું? યસ ઓર નો? સલ્ફેટ અટેક ક્લિયર થઈ ગયું? યસ ઓર નો? ઝડપથી ચેટમાં આન્સર આપો. યસ ઓર નો? ઝડપથી ચેટમાં આન્સર આપો. બોલો, સલ્ફેટ અટેક ક્લિયર થઈ ગયું? યસ ઓર નો? ઝડપથી ચેટમાં આન્સર આપો. યસ ઓર નો? બોલો બધા લોકો. યસ. ઓકે. હીટ ઓફ હાઇડ્રેશન ફોર OPC. OPC ની હીટ ઓફ હાઇડ્રેશન માપવી હોય ને તો ઉષ્મા માપક એટલે કે કેલોરીમીટર વડે મપાય. શેના વડે મપાય? કેલોરીમીટર, ઉષ્મા માપક વડે મપાય. 80 થી 90 કેલરી પર ગ્રામ આફ્ટર 28 દિવસ. 80 થી 90 કેલરી પર ગ્રામ જે છે એની એપ્રોક્સિમેટ જે છે હીટ આવે છે 28 દિવસની, અને 100 કેલરી પર ગ્રામ એ 90 દિવસની હીટ આવે. કેટલી? 90 દિવસની કેટલી આવે? 100 કેલરી પર ગ્રામ. એટલે જો 28 થી 90 દિવસ સુધી 10 જ કેલરી પર ગ્રામ વધી. 10 જ કેલરી પર ગ્રામ વધી છે. એનો મતલબ શું થયો? પહેલા 28 દિવસમાં એ મેક્સિમમ સ્ટ્રેન્થ આપે, અને એમાં પણ પહેલા 7 દિવસ હોય ને, પહેલા 7 દિવસમાં મેક્સિમમ સ્ટ્રેન્થ આવી જાય. 28 કરતા પણ શું છે? 7 દિવસમાં સૌથી વધારે આવે. બરોબર. ઓકે. કેલરીમીટર ઉષ્મા માપક વડે મપાય છે. ઓકે. ફાઇનનેસ ઓફ સિમેન્ટ ઇન્ક્રીઝિસ. અગર સિમેન્ટની ફાઇનનેસ એટલે કે સૂક્ષ્મતા વધે સિમેન્ટની, તો સ્ટ્રેન્થ વધશે એટલે મજબૂતી વધે.
રેટ ઓફ હાઇડ્રેશન વધે એટલે કે જલ યોજનનો દર પણ વધે, બરાબર. હીટ વધે એટલે કે ઉષ્મા વધે, બરાબર. જલ યોજન, ઉષ્મા અને મજબૂતી ત્રણે ત્રણ વધશે. સ્ટ્રેન્થ, હાઇડ્રેશન અને હીટ ત્રણે ત્રણ વધશે. પછી રેટ ઓફ ગેઇન ઓફ સ્ટ્રેન્થ પણ વધે એટલે કે મજબૂતીના વૃદ્ધિનો દર. રેટ ઓફ ગેઇન ઓફ સ્ટ્રેન્થ એટલે મજબૂતીના વૃદ્ધિનો દર પણ વધે એટલે કે મજબૂતી જે છે ઝડપથી આવે. રેટ એટલે કે ઝડપી બનાવે, બરાબર. હવે જો જરા ધ્યાનથી, અગર C3 એ ઇન્ક્રીઝ થાય, અગર C3 એ વધે છે, C3 એ ટ્રાય કેલ્શિયમ એલ્યુમિનેટ વધે છે, તો ટોટલ હીટ ઓફ હાઇડ્રેશન, કેમ કે 865 જૂલ પર ગ્રામ તો આપતું જ હતું, ટોટલ હીટ એટલે કે ટોટલ ઉષ્મા વધી જાય, બરાબર. અને અગર C2S વધારો અને C3S ઘટાડો, C2S એટલે કેવું, તો ધીરું 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 કામ કરે, તો ઇન્ક્રીઝિસ ધી અલ્ટિમેટ સ્ટ્રેન્થ. અલ્ટિમેટ એટલે અંતિમ મજબૂતી. પ્રોગ્રેસિવ સ્ટ્રેન્થ વધે અગર C2S વધારો અને C3S ઘટાડો તો. ઓકે, હવે હાઇડ્રેશન ઓફ સિમેન્ટ એટલે શું છે? હાઇડ્રેશન એટલે જલ યોજન. The chemical reaction between cement and water is known as hydration of cement. એટલે કે સિમેન્ટ અને પાણી વચ્ચેના કેમિકલ રિએક્શનને જલ યોજન એટલે કે હાઇડ્રેશન કહેવાય. એને શું કહેવાય? જલ યોજન એટલે કે હાઇડ્રેશન કહેવાશે, બરોબર. ચલો, તો હવે આજે આપણે આટલે સુધી રાખીએ છીએ. લેટ્સ કીપ ઇટ ટીલ હિયર. અહીંયાથી જે છે આપણે આગળનું જે છે એ નેક્સ્ટ લેક્ચરમાં કરશું આપણે, બરાબર. વિલ સી ઇન ધ નેક્સ્ટ લેક્ચર. આજે ફર્સ્ટ છે એટલે એટલું નથી ચલાવતો. અહીંયાથી કેલ્શિયમ સિલિકેટ હાઇડ્રેટ જે છે અહીંથી આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું, બરોબર. રેડી? બોલો બધા લોકોને આજનો લેક્ચર ઓલમોસ્ટ 1 કલાક થયો છે. પછી આપણે ક્વેશ્ચન્સ બી કરીએ છીએ થોડા. બોલો કેવો રહ્યો આજનો લેક્ચર? મજા આવી છે બધા લોકોને? હાઉઝ ધ ટુડેઝ લેક્ચર? બોલો કેવો રહ્યો? આવડ્યું છે? ઝડપથી મને બધા રિવ્યુ આપી દો, બરાબર, એટલે મને ખ્યાલ આવે. યસ, ઝડપથી મને રિવ્યુ આપી દો ભાઈ, કે ભાઈ ખ્યાલ આવે. યસ, કેવો રહ્યો તમારો લેક્ચર? કેવું રહ્યું? તમને આવડ્યું છે? બરાબર, કેવો રહ્યો? રેગ્યુલર લેક્ચર આપણો 1.5 થી 2 કલાકનો રહેશે. જોરદાર. કેવો રહ્યો ભાઈ? ગુડ, ફાઇન. ઝડપથી મને ચેટમાં આન્સર આપો ભાઈ, કેવો રહ્યો તમારો લેક્ચર? બોલો, હાઉઝ ધ ટુડેઝ લેક્ચર? ઝડપથી મને ચેટમાં જવાબ આપો. કેવો રહ્યો? યસ, અક્ષય સાહેબનો પણ એક સબ્જેક્ટ ચાલુ કરી દે. મસ્ત થાય છે. યસ, આવડ્યું છે? બોલો, કડક, સુપર્બ. બોલો બધા જ લોકોને કેવું રહ્યું? સમજ પડી? ગુડ. કેવો રહ્યું? મસ્ત. ગુજરાતીમાં કેવું રહ્યું? બોલો, આ તમને ગુજરાતી કેવું લાગે છે? આ ગુજરાતી કેવું લાગે છે? આવડશે? ટીએ માં તમને ફાવશે? આ ગુજરાતી કેવું લાગે છે? બોલો, આ ગુજરાતી ઇંગ્લિશ. બોલો, ગુજરાતી ઇંગ્લિશ. આજે આપણે ગુજ ઇંગ્લિશ આપણે ભણાવીએ છીએ. હું તમને ગુજ ઇંગ્લિશ ભણાવું છું અહીંયા આગળ. ગુજ ઇંગ્લિશ. બોલો, આ કેવું રહ્યું છે? બોલો, ટેકનિકલ વર્ડ સાથે. જલ યોજન, ઉષ્મા, અંતિમ મજબૂતી, પ્રારંભિક મજબૂતી. બોલો કેવું રહ્યું? જોરદાર, 1 નંબર. સાંજનો જ રહેશે લેક્ચર, બરાબર. સાંજનો જ રહેશે, બરાબર. 9 વાગ્યાનો કે 9:30 વાગ્યાનો લેક્ચર રહેશે. મારો સ્પેસિફિકલી 9 કે 9:30 સુધીનો લેક્ચર રહેશે, બરાબર. 9 વાગ્યાનો કે 9:30 સુધી. યસ, ઉષ્મા, ઉર્જા. મસ્ત હતું. મસ્ત હતું ને? ચલો, ક્વેશ્ચન્સ કરાવું તમને થોડા. ચલો, હું તમને ક્વેશ્ચન્સ કરાવું. જો હવે તમે ક્વેશ્ચન્સ છે ને આ રીતે કરશો. લેટ મી ઓપન ધ ક્વેશ્ચન્સ હિયર. જો આ રીતે કરશો તમે ક્વેશ્ચન, એટલે તમને છે ને વધારે સારી રીતે સમજ પડે. જો આ જો સિમેન્ટના તમને આપશું સિલેક્ટેડ પીવાયક્યુઝ, બરાબર. મટીરિયલ 1 થી 2 અઠવાડિયા લાગશે હજી, બરાબર. સિલેક્ટેડ પીવાયક્યુઝ. આમાં એઈ ના અને ક્લાસ 3 ના અને ડેપ્યુટી ના બધાના સવાલ છે. જો એઈ ના દેખાય છે બધા લોકોને? જો દેખાય છે એઈ ના સવાલો? અલગ અલગ હશે બધી, બરાબર. પ્રિન્ટ બધી ભેગી હશે પણ અલગ અલગ હશે 3. જો એઈ ના છે, ચેક કરો બધા, બરાબર. આ જો બધા ક્લાસ 3 ના છે, આ બધા ક્લાસ 3 ના, એટલે ટીએ માં કામ લાગશે તમને. જો આ એએમસી ટીએસ છે, આવા સવાલ તમારે આવે છે. આવા સવાલ આના જેવા એએમસી ટીએસ, બરાબર. આવા સવાલો તમારે આવશે. ઓકે, એટલે આ બધા તમને કામ લાગશે. જોઈ લો અહીંયા ક્લાસ 3 દેખાય? ઓકે, ઠીક છે જીગેશ, એવું કરશું, ડોન્ટ વરી. જો આ ડબલ એ ના સવાલો, આ જો ટીએસ, આરએમસી, એએમસી, બરાબર. આ જ બધા મ્યુનિસિપાલિટીના જે સવાલો છે આ બધા જ તમને કામ લાગશે, બરાબર. ખ્યાલ આવે? જો આ ડેપ્યુટી દેખાય? યસ, આ બધા તમને કામ લાગશે સીધે સીધા. ચલો, હું તમને સવાલ કરાવું છું. રેડી થઈ જાય બધા? હા, પોલ કરીશ, પોલ. ચલો, ક્વેશ્ચન નંબર 108.
ક્વેશ્ચન નંબર 108 છે. પોલ કરું છું, રેડી થઈ જાય બધા જ. ચેટમાં જવાબ નથી આપવાનો, પોલમાં આપવાનો છે. ઓકે, ચલો આપો બધા જ પોલમાં જવાબ આપો. ચલો ઝડપથી અટેમ્પ કરો. 30 સેકન્ડ છે તમારી પાસે, ઓનલી 30 સેકન્ડ. ડિસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવવાના છે. ડિસેન્ડિંગ ઓર્ડર, ડિસેન્ડિંગ એટલે વધારથી ઓછા તરફ, વધુથી ઓછા તરફ. સૌથી વધારે કોણ હતું, પછી સેકન્ડ પર કોણ હતું, થર્ડ પર કોણ હતું, એવી રીતે. ચલો 5 જ સેકન્ડ છે. ચલો લાવો જવાબ. ચલો ટાઈમ પૂરો થઈ ગયો. ચલો ફરીથી અટેમ્પ કરવા આપું છું, ફરીથી આપું છું ટાઈમ, કેમ કે પહેલો સવાલ છે ને એટલે મને ખબર છે કે તમને ટાઈમ લાગ્યો હશે. ફરીથી આપું છું 30 સેકન્ડ. બરાબર, ચલો કરો ભાઈ, હવે કરો. ચલો ઝડપથી ટીક કરો. 2 જ સેકન્ડ બચી છે. ચલો ઓકે, 6 જણા અનઅટેમ્પ્ટેડ રહ્યા, તો ભાઈ હવે નેક્સ્ટ ટાઈમથી જે છે અટેમ્પ્ટ આપવાનો ટ્રાય કરજો. બરોબર, ચલો જો શું છે ક્વેશ્ચન છે. કન્સિડર ધ ફોલોઈંગ ઓક્સાઇડ્સ ઇન ઓપીસી. એમાંથી એવું પૂછ્યું કરેક્ટ ડિસેન્ડિંગ ઓર્ડર. ડિસેન્ડિંગ ઓર્ડર કયો સાચો છે? ડિસેન્ડિંગ એટલે ઉતરતો ક્રમ, બરાબર, એટલે હાયર ટુ લોઅર. તો સૌથી વધારે કોનું આવશે? સૌથી વધારે CaO આવશે. આ સૌથી વધારે નંબર 1, પછી આ SiO2 અને પછી આ નંબર 3. કેમ? તો કે આનું પ્રપોર્શન છે 60 થી 65% છે ભાઈ, અને આનું પ્રપોર્શન છે 17 થી 25% છે, અને આનું પ્રપોર્શન 3 થી 8% છે. તો જો બરાબર, એક જ મિનિટ. આ નંબર 1 આવે એટલે 2, પછી 3, પછી 1, એટલે B ઇઝ ધી કરેક્ટ આન્સર. B ઇઝ વોટ ધી કરેક્ટ આન્સર. રેડી? ચલો ડન. હવે 107 કરો. ચલો ક્વેશ્ચન નંબર 107. 1 મિનિટનો ટાઈમ આપું છું, 1 મિનિટનો ટાઈમ. બરાબર, ચલો કરજો ભાઈ. હા, પિક આઉટ ધી ઇનકરેક્ટ સ્ટેટમેન્ટ. ઇનકરેક્ટ પિક કરવા કીધું છે. હવે વાંચો. પહેલું સ્ટેટમેન્ટ છે સિમેન્ટ ઇઝ એધેસિવ એઝ વેલ એઝ કોહેસિવ મટીરિયલ. તો ભાઈ સાચું છે. પોર્ટલેન્ડ સિમેન્ટ ઇઝ ઓફ હાઇડ્રોલિક ટાઈપ. તો સાચું છે. ફોર સિવિલ એન્જિનિયરિંગ વર્ક જનરલી કેલ્કેરિયસ સિમેન્ટ એટલે કેલ્શિયમ વાળા યુઝ કરે, લાઇમ વાળા, ચૂના વાળા. સાચું છે. પોર્ટલેન્ડ સિમેન્ટ ઇઝ એક્ઝામ્પલ ઓફ નેચરલ સિમેન્ટ. વાંચો જરા. નેચરલ. ભાઈ સિમેન્ટ નેચરલ છે કે આર્ટિફિશિયલ છે? બોલો. સિમેન્ટ ઇઝ નેચરલ કે આર્ટિફિશિયલ? બોલો. નેચરલ છે કે આર્ટિફિશિયલ? આર્ટિફિશિયલ આવે ને, સિમેન્ટ તો મેન્યુફેક્ચર થાય છે ને. ઝડપથી ચેટમાં જવાબ આપો ભાઈ. સિમેન્ટ તો આર્ટિફિશિયલ છે એટલે ડી ઇનકરેક્ટ છે ભાઈ. ડી આવશે જવાબ. ડી ઇઝ ધી ઇનકરેક્ટ. બોલો, સમજ પડી બધા લોકોને? સિમેન્ટ ઇઝ આર્ટિફિશિયલ, નોટ નેચરલ. મેન્યુફેક્ચર્ડ છે. આર્ટિફિશિયલ કેવું છે? મેન્યુફેક્ચર્ડ, મેન મેડ મટીરિયલ છે. બોલો, સમજ પડી? કેવો ઈઝી સવાલ હતો ને? ઈઝી સવાલ, પણ એને કેવું ઓપ્શન ડી માં મૂક્યો, જોયો જવાબ? એટલે કે તમે પહેલા 3 માં ચૂઝ કરીને ઓપ્શન ટિક કરી દો એટલે પછી તમે ભૂકા બોલાઈ જાય તમારે. સમજ પડી? ખ્યાલ આવ્યો કે નહીં? હા, બોલો કેવો સવાલ હતો? મસ્ત હતો. હવે જો તમારામાં કેવા પૂછે ખબર છે? હજી એક સવાલ કરાવો પછી તમારા કરાવડાવો. હજી એક સવાલ કરાવો પછી તમારા કરાવડાવજો. ચલો હવે 104 નંબરનો કરો. 104 પછી આપણે હજી કરીએ આપણે તમારા જેવા સવાલ, જો જેવા પૂછાશે ને. 104 કરો. 104 તમારે તો બહુ ઈઝી સવાલ આવવાના છે. હવે આમાં તો 30 જ સેકન્ડ આપીશું, 30 સેકન્ડ. ચલો ઝડપથી લાવજો. તમે આના આન્સર ટિક કર્યો છે એની પર ભરોસો ના કર. તમે ખોટો આન્સર ટિક કર્યો છે. હું તમને છેલ્લે આન્સર કહીશ. ચલો કરો ભાઈ. જો ટુ પ્રોડ્યુસ લો હીટ સિમેન્ટ ઇટ ઇઝ નેસેસરી ટુ રિડ્યુસ ધ કમ્પાઉન્ડ. કયો કમ્પાઉન્ડને ઘટાડવો જોઈએ? તો કે C2S જે છે એને તો વધારવો જોઈએ. કયો કમ્પાઉન્ડ ઘટાડવો જોઈએ? C3S ને ઘટાડો. કોને ઘટાડો? C3S ને ઘટાડો. એટલે ઓપ્શન એ ઇઝ ધી કરેક્ટ આન્સર. સમજ પડી? અગર તમને ઇન્ક્રીઝ પૂછે, ઇન્ક્રીઝ, તો C2S ને ઇન્ક્રીઝ કરો અને આને ડિક્રીઝ કરો અથવા રિડ્યુસ કરો. બોલો, રેડી? ખ્યાલ આવ્યો? કેમ કે C2S ની હીટ કેવી છે? સૌથી લો. કેટલી છે? 260. તમને યાદ હોય તો 260 જૂલ પર ગ્રામ. ને આની કેટલી છે? આની છે 500 જૂલ પર ગ્રામ. યાદ આવ્યું? 500 અને 260 યાદ આવ્યું કે નહીં? બોલો બધા લોકો. 500 અને 260 યાદ આવ્યું કે નહીં? બોલો બધા લોકો. ઝડપથી ચેટમાં આન્સર આપો. બોલો, યાદ આવ્યું કે નહીં? ઝડપથી ચેટમાં આન્સર આપો. તો ઇન્ક્રીઝ પૂછે તો C2S આવે, ને ડિક્રીઝ પૂછે તો C3S આવે. C3A નું તો ઓલરેડી જો આની છે ને 865 છે જૂલ પર ગ્રામ, પણ આનું તો ઓલરેડી પ્રપોર્શન બહુ જ ઓછું છે, ઓલરેડી લેસ છે. સૌથી વધારે તો કોણ હતો? C3S વધારે છે, એટલે એને ઘટાડવું પડે. ખ્યાલ આવ્યો? C3A તો આપેલો જ નહીં જોકે, પણ અગર આપ્યો હોય ને, C3A આપ્યો હોય તો એનું પ્રપોર્શન તો ઓલરેડી લેસ છે. આપેલો જ નથી, પણ અગર આપ્યો હોય તો એનું પ્રપોર્શન તો ઓલરેડી લેસ છે. ચલો હવે કરો. 101 કરો. 101 જોઈએ કોણ લાવે છે જવાબ. હા, C2A નથી હોતું સિમેન્ટમાં. યસ. ચલો 101 કરો, જોઈએ કોણ લાવે જવાબ. જો 10 લોકો અનઅટેમ્પ્ટેડ રહી ગયા. હવે નેક્સ્ટ ક્વેશ્ચનમાં નહીં ચાલે, બધાએ અટેમ્પ્ટ કરવા પડશે, બધાએ. જો વિચ કમ્પાઉન્ડ ઇન સિમેન્ટ હેઝ ધી હાઈએસ્ટ ઇન્ફ્લુએન્સ ઓન ધ હીટ ઓફ હાઇડ્રેશન. તો કે જેની ગરમી વધારે
C3S ની ગરમી 500 જૂલ પર ગ્રામ છે, આની ગરમી 260 છે જૂલ પર ગ્રામ છે, આની ગરમી 420 જૂલ પર ગ્રામ છે અને આની ગરમી 865 જૂલ પર ગ્રામ છે. તો સૌથી વધારે C આવે. કયો આવે? C ઇઝ ધી કરેક્ટ આન્સર. વેરી ગુડ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 100 કરો. જોઈએ કોણ લાવે છે ઝડપથી મસ્ત આન્સર. કોણ લાવે છે? ક્વેશ્ચન નંબર 100 કરો. બધા લોકોએ અટેમ્પ્ટ કરવાનો છે. હવે 100% અટેમ્પ્ટ થવો જોઈએ. 100%. ચલો કરો. 10 જ સેકન્ડ બચી છે. 10 જ સેકન્ડ. ઝડપથી લાવો. 10 જ સેકન્ડ છે. ઝડપથી ટીક કરો. બધા જ લોકોએ ટીક કરવાનું છે. બધા 100% અટેમ્પ્ટ. 5 જ સેકન્ડ છે. ચલો લાવો જલ્દી. 5 જ સેકન્ડ. જો 7 લોકો તોય ના કર્યો. In the process of sulfate attack, volume expansion is primarily due to expansion of ASR gel, ના. expansion of aggregate, ના. formation of gypsum, ના. એટ્રિંજાઇટ ફોર્મેશન. મેં તમને હમણાં બતાવ્યું એટ્રિંજાઇટ ફોર્મેશન આવશે. શું આવશે? એટ્રિંજાઇટ ફોર્મેશન. ડી ઇઝ ધી કરેક્ટ આન્સર. યસ, 227% વોલ્યુમ કીધું હતું ને હમણાં. 227% એટ્રિંજાઇટ. ચલો નેક્સ્ટ કરો. નેક્સ્ટ. હવે જો એએમસી માં પૂછેલા સવાલ બતાવો એટલે તમને ખબર પડે કેવા કેવા આવે છે. પેલા ટીએ માં કેવા સવાલ આવશે ને, ટીએ માં એ બતાવજો. ટીએ માં કેવા સવાલ આવે જો. આ ચલો 71 કરો. 71. ચલો બધા જ લોકો અટેમ્પ કરો. ઝડપથી અટેમ્પ કરો. ઝડપથી. 15 સેકન્ડ જ છે. 15 સેકન્ડ. બસ મારે 100% અટેમ્પ જોઈએ. 15 સેકન્ડ જ છે. હવે 10 જ સેકન્ડ છે. 10 જ સેકન્ડ. અટેમ્પ કરો. ચલો પૂરું 5 જ સેકન્ડ છે. ચલો અટેમ્પ કરો. જો 12 જણા રહી ગયા તોય. વિચ કમ્પાઉન્ડ ઓફ સિમેન્ટ ઇઝ રિસ્પોન્સિબલ ફોર ધ સ્ટ્રેન્થ? તો સ્ટ્રેન્થ માટે તમને ખબર છે 2 કમ્પાઉન્ડ હતા. એક હતો લાઇમ અને એક હતો સિલિકા. લાઇમ તો ઓપ્શનમાં છે નહીં. સિલિકા છે. કયો છે? એ. પતી ગયું લો. કેમ કે લાઇમ હતો 60 થી 65% અને સિલિકા હતું 17 થી 25%. બરાબર. સિલિકા આવશે જવાબ. રેડી? ચલો હવે જોજો ધ્યાનથી. હા, સીએઓ બધું જરૂરી. યસ, સીએઓ પણ ઓપ્શનમાં છે નહીં. સીએઓ સમજ પડી? ચલો હવે આ તો બધાને જ આવડવું જોશે. ક્વેશ્ચન કરશો તમે 73 કરજો. ચલો ભાઈ 10 જ સેકન્ડ બચી છે. 10 જ સેકન્ડ છે. હવે ઝડપથી લાવો. 5 જ સેકન્ડ. ગયું. જોઈ લો ભાઈ. ટુ રિટાર્ડ ધી ઇનિશિયલ સેટિંગ. રિટાર્ડ કરવા માટે કોણ હતો ભાઈ? રિટાર્ડ એટલે સ્લો કરવાનો. સ્લો. કોનો સાબુન સ્લો હતો? સાબુન સ્લો. બંટી એટલે જીપ્સમ. બી. આવી ગયો ભાઈ જીપ્સમ બંટી. યાદ આવ્યું ભાઈ? બોલો યાદ આવ્યું કે નહીં? બોલો ભાઈ આવડે કે ના આવડે? ચલો હવે આ કરો. 80. હવે જોઈએ આ કોણ લાવે છે. 80. ક્વેશ્ચન નંબર 80. ઝડપથી લાવજો ભાઈ. 80 કરો. 80 ક્વેશ્ચન. બરાબર. ઝડપથી હવે ટીક કરજો ભાઈ. હવે મારા બધા 100% અટેમ્પ જોઈએ. હવે નખરા ના ચાલે. ચલો 100% અટેમ્પ કરવાના છે. ચલો 20 જ સેકન્ડ છે. ચલો 20 જ સેકન્ડ છે. ઝડપથી કરો. બધાએ જ અટેમ્પ કરવાનો છે. બધાએ જ 100% અટેમ્પ. ઝડપથી પૂરું. સમય પૂરો. ચલો જલ્દી અટેમ્પ કરો. 5 જ સેકન્ડ. જો વેરી ગુડ. 4 બચ્યા છે. જો વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ રિસ્પોન્સિબલ ફોર અર્લી સ્ટ્રેન્થ? પ્રારંભિક મજબૂતી માટે કયો હતો? C3S હતો ને. ટ્રાય કેલ્શિયમ સિલિકેટ. ડી આવશે. આ તો C2S છે. C2S એમાં આવે અંતિમ મજબૂતી આવે. અંતિમ મજબૂતી એટલે અલ્ટિમેટ સ્ટ્રેન્થ. આ જો હમણાં આરએનબી માં પૂછેલો છે. એઈ ની એક્ઝામ હમણાં જ આ વર્ષે જ. ચલો 84 કરો. ડેપ્યુટીની એક્ઝામ વાળો સવાલ કરવો છે. 84. ચલો 84 લાગી જજો ભાઈ. 84 વાંચવા લાગી જાઓ. ચલો બધાએ અટેમ્પ કરવાનો છે. બધાએ. ચલો કરો. યસ જસ્ટ સ્માઇલ. યસ. ચલો બધાએ અટેમ્પ કરવાનો છે. ચલો 20 જ સેકન્ડ બચી છે. ચલો ઝડપથી લાવો. ચલો જલ્દી. 10 જ સેકન્ડ છે. 10 જ સેકન્ડ. આ વખતે તો બધાએ અટેમ્પ કરવો જોશે. ડેપ્યુટીનો ક્વેશ્ચન છે. ચલો 5 જ સેકન્ડ છે. 5 જ સેકન્ડ. લાવો ભાઈ લાવો. ચલો. ગયો. જીપ્સમ ઇઝ યુઝડ એઝ એન એડમિક્સચર ઇન સિમેન્ટ ગ્રાઉટ્સ. બોલો સિમેન્ટમાં જીપ્સમ કેવી રીતે યુઝ થાય? તો જીપ્સમ એટલે બંટી. સાબુન સ્લો. રિટાર્ડિંગ ધી સેટિંગ ટાઈમ. બોલો ભાઈ આ બધા લેટેસ્ટ ક્વેશ્ચન કરાયા છે. લીડર બોર્ડ જોઉં છું હું. લીડર બોર્ડ બરાબર. લો પબ્લિશ કરી દીધું રિઝલ્ટ. યસ ઓછું કરી દેવાનું જીપ્સમ. જો લીડર બોર્ડ પબ્લિશ કરું છું બરાબર. પબ્લિશ કર્યું છે. જોઈ લેજો કોણ છે હોશિયાર. બધા કરતા વધારે કોણ લાવ્યો છે જવાબ સાચા અને કોણ ખોટા. 10 નંબર દેખાશે. ટોપ 10 દેખાશે બરાબર. તો ટોપ 10 માં આપણે આયા છે કે નહીં એ જોઈ લેજો ભાઈ. બરાબર કે ટોપ 10 માં આપણે છે કે નહીં. બરાબર. લીડર બોર્ડ દેખાશે હવે. જોજો ભાઈ. લીડર બોર્ડ આવશે હવે સ્ક્રીન ઉપર. હા 10 ક્વેશ્ચન કરાય છે. દરરોજ 10 ક્વેશ્ચન કરાઈશ ને 10 ક્વેશ્ચન માંથી આપણે કરવાના છીએ કે લીડર બોર્ડ.
કે ભાઈ કોણ કોણ, જો લીડર બોર્ડ દેખાયું ભાઈ સ્ક્રીન પર દેખાય છે, બોલો સ્ક્રીન પર દેખાયું લીડર બોર્ડ, ચેક કરીને કહો લીડર બોર્ડ દેખાય છે, બોલો સ્ક્રીન પર આવી ગયું લીડર બોર્ડ કે નથી આવ્યું, બોલો ભાઈ લીડર બોર્ડ આવી ગયું સ્ક્રીન પર, બોલો ભાઈ બધા જ આવ્યું લીડર બોર્ડ સ્ક્રીન પર, દેખાય છે તમારો નંબર દેખાય છે કયો છે, કેન યુ સી યોર નંબર, બોલો નંબર દેખાય છે, હવે ચેક કરો, હા દેખાય છે, યસ વેરી ગુડ વેરી ગુડ, જો દેખો હવે વંદન હવે દેખાય છે, ચેક કરો વંદન હવે દેખાય છે, બોલો દેખાઈ ગયું ને હવે બધાને દેખાય છે ને, બોલો કેવું રહે છે, બોલો આ રીતે સવાલ સોલ્વ કરવાના, બોલો એક્ઝામ જેવી ફીલ આવે છે તમને, આ પોલમાં 10 ક્વેશ્ચન કરશું આપણે એવરી ડે, બોલો એક્ઝામ જેવી ફીલ આવશે તમને, અને દેખાશે કે ભાઈ તમે તમારું કોમ્પિટિશનમાં ક્યાં સ્ટેન્ડ કરી રહ્યા છો, કેટલું ઝડપી જવાબ લાવો છો, બોલો મજા આવશે તમને, બોલો ઝડપથી ચેટમાં આન્સર આપો, બોલો આ ટેકનિક કેવી લાગે છે ક્વેશ્ચન સોલ્વિંગની, તમને મજા આવશે, આવડશે, ઝડપથી ચેટમાં આન્સર આપો, બોલો કેવું છે આ, યસ સર આ જ રીતે રાખો, યસ આ જ રીતે રાખવાનું છે, આ જ રીતે, અને જેટલા વધુ લોકો અટેમ્પ્ટ કરશે એટલા વધુ સારું રહેશે તમારા માટે, યસ જીપ્સમ વાળો એક ખોટો પડ્યો, કોઈ વાંધો નહીં, બોલો તમને કેવી લાગે છે આ ટેકનિક, મસ્ત લાગે છે, મજા આવે છે, યસ સર મજા આવે છે, આ જ રીતે રાખો, હા યસ, હવે જો આજે તો વૈષ્ણવનો રેન્ક 1 આવ્યો છે, જો હું જોઈ લઉં છું કોનો કોનો રેન્ક 1 આવ્યો છે, કાલે જે છે આપણે જોઈશું કે કોણ લાવે છે, બરાબર, લીડર બોર્ડમાં આજે જે છે વૈષ્ણવનો રેન્ક 1, પછી વ્રજનો રેન્ક 2 છે, અને જસમાઇલનો રેન્ક 3 છે, હવે આવતીકાલે જે છે, બરાબર, આવતીકાલે જોઈશું કે કોણ આવે છે, બરાબર, આવતીકાલે જોઈશું કે કોણ આવશે 10 ક્વેશ્ચન માંથી ટોપ 10 માં ટોપ 3 માં કોણ આવશે આપણે જોઈશું, બરાબર, ટોપ 3 માં, રેડી, બરાબર, કોંગ્રેચ્યુલેશન્સ ઓલ ધ ટોપ 3 મેમ્બર્સ, બરાબર, અજય, અને પછી સેકન્ડ જે હતો વ્રજ, અને થર્ડ હતો જસમાઇલ, બરાબર છે, હવે આપણે જોઈશું કે કાલે કોણ આવે છે, બરાબર, કાલે કોણ આવે છે નંબર લઈને એ આપણે જોઈશું, રેડી, યસ યસ, આજના લેક્ચરના નોટ્સ મળી જશે તમારા ટેલિગ્રામમાં, બરાબર, ટેલિગ્રામ ચેનલ બનશે તમારું સૂર્યનગરીનું, એમાં તમને મળી જશે, ઓકે ઠીક છે, યસ રેડી, ઓકે ચલો ત્યારે આવજો બધા લોકો, મળીએ છીએ આપણે આવતીકાલના સેશનમાં, આવજો, ટાટા બાય બાય.